હવે છે ને બેન, તારે કાંઈ ઉપાધિ કરવાની નથી હો. આ ઘર તારું જ છે. ઘર તો મારું છે, પણ લગ્ન પછી આ ઘર મારું થોડું કહેવાય. અરે બેન, એ નર્કમાં રહેવું એની કરતાં આ ઘર આપણું શું ખોટું? અને હજી તારો ભાઈ જીવે છે હો. હા ભાઈ, તું હતો એટલે તો તું મને લેવા આવ્યો, તે મારી વાત સાંભળી, મારું દુઃખ સાંભળ્યું. પણ તને એવું નથી લાગતું કે મારે અહીંયા ન આવવું જોઈએ? કાલ સવારે ભાભીને ગમશે નહીં ગમે, કુટુંબ સમાજમાં કોઈ વાતું કરશે તો તું બધાને હું કહીશ? અરે બેન, એને તો હું જવાબ દઈ રહી મારી રીતે, પણ મારી બેન દુઃખી થાય ને એ મારાથી નથી જોવાતું. અને રહી વાત તારા ભાભીની, એને તો હું મારી રીતે સમજાઈ દઈ. તું તારે હાલ આપણે અંદર જઈએ. હાલ. હર્ષા, આ બકુલ ખેતરે ગયો છે ને, તો એને કહેશે ને થોડુંક બકાલું લેતો આવે. એના હવારે જ કીધું તું કે ટમેટા ને તું ઉતારતા આવજો. અત્યારે મૂળાઈ થયા છે. મીરા બેટા આવી ગઈ બે બે. કેમ છે માડી? સારું છે. સારું છે ને? થાકી ગઈ બેટા? હાલીને આવી? એલા રિક્ષામાં ન લવાય છોડીને. ના ના, રિક્ષામાં જ આવ્યા બા. અહીંથી અમે હાલીને આવ્યા. તો છોકરી હાફે શું કામ? કાંઈ વાંધો નહીં બા, એ તો થોડો ઘણો થાક લાગે, પણ હમણાં સારું થઈ જશે. તમને બધાને કેમ છે? બેટા તું હારી હોય તો અમે હારા હોઈએ ને. હા બેટા, આમ બધા જો તારી જેમ છે. તું નિમાણી રે તો અમને શું સારું હોય? અને હવે છે ને આમ નિમાણી ન રે, મોઢું સારું રાખ, હસતું રાખ તું તારે. એ તો મેં બેનને ત્યાંથી જ કીધું કે આ તારું જ ઘર છે. હા બેટા, તારું ઘર જ છે. આ તને આવતી જશે. કાંઈ વાંધો નહીં, કામ કરતા હશે કાંઈ. હું અંદર જાઉં? અરે બેને ઘડી. અરે બેનબા આવી ગયા તમે? ઓ માડી રે, આમ તો જો અમારા બેનબાને તો જુઓ શું નિખારસતા છે એમના મોઢાની. આ એમને જોઈને કોઈ કે આ વિધવા થઈ ગયા છે, કેટલા રૂડા રૂપાળા લાગે છે. તને બોલવાનું કાંઈ ભાન છે? લે પણ મેં તો સાચું કીધું કે જુઓ તો ખરા, આપણામાં કેવું હોય કે જે વિધવા થઈ જાય એ સફેદ હાડી પહેરે, સફેદ લુગડું પહેરે, પણ હવે બેનબાની ઉંમર નાની છે તો નોય પહેરે, એમાં શું થઈ ગયું? બસ નો દામિની, પહેરતા. દાજેલા પર ડામ ન દેવાય બેટા. દામિની. બિચારી હજી તો આવી જ છે. કાંઈ વાંધો નહીં બા, ભાભી ક્યાં ખોટું કહે છે? ખરેખર તો મારે સફેદ હાડી જ પહેરવી જોઈએ, પણ નાની ઉંમરના કારણે મેં ન પહેરી કે કાલ સવારે 5 આંગળીઓ મારા ઉપર ઉઠશે, એટલે મેં કોઈને કીધું જ નથી કે આવું કાંઈ થયું છે. બરોબર છે, બરોબર છે. જુઓ તમે જરાય ઉપાધિ ન કરતા. હવે તમે આ આવી જ ગયા છો તો અમે હંધાય હાચવી લઈશું. અમારી ફરજમાં આવે છે ને તમને હાચવવાના, એટલે અમે હાચવી લઈશું. દામિની બેટા, ઘરની બધી રસોઈ બની ગઈ? હા હા, આ 1 2 3 4 4 ને હું એક 5, 5 જણાની રસોઈ બનાવી નાખીશ. બાપુ ક્યાં છે? એ તો ના પાડતા હતા ને કે એમને ખાવું નથી. હા, એ તો વાડીએ છે અને રોટલા હારે જ લઈ ગયા છે. તું ઉપાધિ ન કર. આ બેનબા, આ તમારા માટે કઈ ચા પાણી નાસ્તો કાંઈ લાવવો? હા હા, ચા બનાવો બધા હાટું. હા, હાલો, મને તો ખબર જ હતી. ભાભી તમે બેસો, હમણાં હું બનાવી નાખીશ. ના ના, હજુ તમે આવ્યા છો, તમે આરામ કરો. અને એમાંય તે આ તો તમારું જ ઘર છે કે નહીં, તમે આરામ કરો. હું બહારથી આવી છું કે નહીં, હું બનાવીશ હો, તમે બેહો. ભાભી તમે કેમ આવું બોલો છો? તમારું ઘર છે, મારું નહીં. દીકરી તો એકવાર હારે જાય ને પછી આ ઘરની મહેમાન જ કહેવાય. હું તો મહેમાન છું, થોડા દિવસ રહીશ ને પાછી વહી જઈશ. ના ના મીરા, તારે ક્યાંય નથી જવાનું. હવે અહીંયા જ રહેવાનું છે. જેટલું ઘર દામિનીનું છે ને એટલું જ આ ઘર તારું પણ છે. હા બેન, બા સાચું જ કહે છે. આ જેટલું ઘર આનું છે ને એટલું ઘર તારુંય છે. અને તારે છે ને આની વાતનું કાંઈ માથું લગાડવાનું નથી. જોયું, મેં તો કાંઈ કીધું નથી. ત્યાં બધા કેટલું બોલવા લાગ્યા. આ એટલે જ છે ને મેં નક્કી કર્યું છે કે હું મારી બોબડી બંધ જ રાખી. આ તમને કાંઈ કહું તો ઉપાધિ ને, તમને કાંઈ કહું જ નહીં તો હાલો હાલો, હું ચા મેલું. એ ચારે 5 થેપલા લેતી આવશે. જમણ ટાણું નથી થઈ ગયું બા? અરે પણ એને ખાવા દે ને, 2 થેપલા ખાય તારું હું લૂંટાઈ જાય. તો હવે બનાવી દો. હું તો ઘરમાં કામ કરવા તો આવી છું ને, હમણાં બનાવીને આવું. બેહો. એ પૈડા જ છે હવારના 2. લ્યો બનાવી દો. હા બસ, હું તો કાંઈ બોલતી નથી ને, હું તો કાંઈ બોલતી નથી ને. એમ કરી કરીને કેટલું બોલે? હા, નથી બોલતી તોય બોલે છે. હું અંદર રૂમમાં બેઠીશ.
સારું બેટા જા આરામ કર. બિચારી. જોયું બા તમે નું મોઢું જોયું? અરે લગ્ન નહોતા થયા ત્યારે કેવી એમ ચુલબુલી હતી, કેટલું બોલતી ને કેટલું કલબલ કરતી. અટાણે જો જાણે જીભ હાવ સિવાય ગઈ છે એની. બા પેલા જેવી બેન છે જ નહીં. આ લાગતું જ નથી કે આ મારી મીરાબેન છે. હં. વિશાલ તું માર્કેટે જાજે, બધા ફળ ફૂલ લઈ આવજે. થોડુંક એને ખવડાવીને તો થોડીક એ હારી થઈ જાય. હા બા તમારી વાત સાચી છે. અને જો ત્યાં છે ને પટારા પર 500 રૂપિયા પડ્યા છે, એ લેતો જાશે ને એના માટે કાજુ બદામ ને દરાખ ને બધું લેતો આવજે હો. હા બા દૂધમાં નાખીને પાછું ને એટલે એનું શરીર વળી જાય. હાલો તો હું લેતો આવું. હા જા. આ હું કહીશું ડાન્સ કરું છું દેખાય છે? બેઠા બેઠા. હો અમારા ગામમાં તો આમ જ હોય. સારું એ સારું મેં નવનતા જોયું. આ બેઠા બેઠા ડાન્સ થાય. કામ હોય ઈ બોલો ને. એમ મારે છે ને તમારે યાર કોઈ વાત નથી કરવી. હા બસ મારી યાર તારું ફોબડું ચડેલું જ હોય. જઈ હોય તે કોઈ દી મને પ્રેમથી બોલાવ્યો નહીં, કાંઈ નહીં. આ તમારા ધંધીના જેવા હોય છે તે. તું મને પેલા ચા બનાવી દે, મને માથું ચડ્યું છે, મારે ચા પીવી છે. ડોહો હજુ હમણાં ખાઈને બેઠા છો. 1:30 વાગે કોણ ચા પીવે? ચા ને વાર છે 4 વાગે મેલી. એને કઈ વાગવાને ને એને કઈ ચાને ને કઈ એને ટાઈમ લેવા દેવા ન હોય તો માથું ચડ્યું છે તો તને કીધું. હાથી જાવ રહોડામાં જાવ, ચા દૂધ ખાંડ બધું પડ્યું છે, બનાવી નાખો જાવ. કઈ નવરી નથી હું અહીંયા. એટલે ઓછા હતા તમે લોકો તે તમારી બેનને અહીંયા લઈ આવ્યા. કીધું તું ને કે એને આ ઘરમાં ન લાવતા એમ. આ તને જ્યારે બેન આવે ત્યારે તને ખટકો ચડ્યા છે, તને વાંધો શું છે એની યારે? અટાણ લગીન તો સમજા કે આ બેન બા આવતા હતા, આંટો મારતા હતા, થોડા દી રોકાઈ જતા હતા. પણ હવે તો હાવ અહીંયા મરી છે. હવે તારે છે ને આ બોબડી તારી માપમાં રાખ, મજા આવે એમ વાપરી નાખે છે તે. હા તે બોલે જ તે ને. આ કીધું તું નાક વાઢ્યું તું તમારું કે બેનબાને અહીં લઈને ન આવો, આ વિધવા થઈ ગયા છે. આ પોતાના પતિને તો ભરખી ગયા. હવે અહીંયા આવીને શું કરવાનું છે એમને? હવે એ તો એ બિચારીના નસીબ. કોઈ કઈ કોઈના કેમ તો તું મને ભરખી જા લે. હું એવી નથી. આ તમારી બેન જે હા. ચપ્પર પગી. જ્યારે જો ત્યારે બસ આ કોઈ દી મારી વાત ન માને. એકવાર માની ગયા હોત ને તો ખબર પડત. આ તમને ખબર છે એક તો પગાર એટલો ઓછો છે, ઉપર જતા આપણે ઘરમાં એટલા લોકો છીએ. અને હવે એક વધી ગઈ. મૂવી 6 વર્ષની નથી, તેના ખર્ચા ન હોય. એ ખર્ચો તારે ક્યાં પૈસા દેવા છે? મેં તને કીધું જા તું લઈ આય તારા પિયરથી પૈસા એમ. પિયરથી હું કામ લાવું એ ત્યાં આની હાટું? કાંઈ જરૂર નથી. આ તમારી બેન છે, તમે હાચવો. પણ હું છે ને આપણા ઘરમાંથી 1 રૂપિયો નહીં દેવા દો, યાદ રાખજો. એટલે જેટલો તારો હક છે ને એટલો જ એનો હક છે હો. પારકી કહેવાય દીકરી તો પારકી થા પણ કહેવાય. આ બહુ કહેતા હતા કે નહીં મને, હવે ખબર પડી આ બેન પાછી આવી ને એટલે. એ તો પાછી કાંઈ નથી આવી. ત્યાં બિચારી હેરાન થતી હતી એટલે હું લઈ આવ્યો છું. હેરાન થતી હતી કે સામે વાળાને હેરાન કરતી હતી કોને ખબર. આ લખણના લીધે હંધું એ થાય, બાકી તો ઓહોના રાખે જ તે. આ મને રાખે જ છે ને બધાય. હા તું આવી રીતના રહેશો. તમને હંધાઈને હાચવીને તો બેઠીશું. આ તમારું ધ્યાન રાખું છું, તમારા બાનું ધ્યાન રાખું છું. ઓછું હતું તો આ ગઢા બાસે એનું એ ધ્યાન રાખું છું. હા તો તે ઉપકાર કર્યો અમારી ઉપર. કર્યો હોત તો સારું હોત, પણ ક્યાં જાવ? હવે બાપે અહીંયા દીધી છે એટલે. હા જોવો હો વાતની એક વાત છે, મારે છે ને ખોટી તમારે લાપ નથી કરવી. આ તમારી બેનને છે ને જે વહીવટ કરવો હોય ને કરાવી દેજો અને આથી રવાના કરજો. એ અહીંથી ક્યાંય જવાની નથી, એ અહીંયા જ રહેવાની છે. હા તો જોઉં છું કે આ ઘરમાં તમારી બેન કેમ રહી છે. પછી મને ન કહેતા કે તે મને નહોતું કીધું. નહીં અને તુંય તને કહી દઉં તુંય માપમાં રહેજે. હું કાંઈ નહીં કરું. આ તમારી બેન સામેથી કહે કે મારે અહીંયા નથી રહેવું. ત્યારની વાત ત્યારે જોયું જશે. જાણે કેમ વિચારીને બેઠા હોય કે બેન એવું કહે કે એને અહીંયા નથી રહેવું અને તમે પછી એની વ્યવસ્થા કરી લીધી હોય કે હા અહીંયા વહી જાહે અહીંયા વહી જાહે એમ. આ તારી વાત ઉપરથી જ મને એવું લાગે છે કે એવું લગભગ એના મોઢે તું બોલાવરાવીશ. બની શકે તમને એવું લાગે જ છે. અને એમાંય તે આ બાયડી કરતા તો તમને તમારી બેન વધારે વાલી લાગે છે કે નહીં? હા એ તો આખું ગામમાં આખા ઘરને ખબર છે. લપ નથી કરવી. તમારે ચા પીવું હોય ને તો જાઓ બનાવી લો. તું બનાવી આય જા. હું બનાવું ચા? હા તો કઈ હું થોડો રસોડામાં હારો લાગુ? હા તો બનાવીને 4 વાગે. એની પહેલા ચા નહીં બને. અત્યારે પીવી છે, મર્યા પછી ગંગાજળ પાહો તો ગળે ન ઉતરે. એ વાત સાચી. તો મરવાના હોય ને ત્યારે કહેજો એટલે પહેલા ગંગાજળ પાઈ દે, બાકી ચા તો નહીં જ બને. બસ વિધવા થવાના સપના જોવે.
થોડીક શેતા તોય વીણી લઉં ને. હં, 2-3 છોડવા છે. શાક કરવા થાય. મારા મીરાને આમથી બહુ ભાવે છે. તમે કાં આવ્યા? એ કીધું આ તુર હતી વીણી લેજો, હેઠી ખરી જાય છે, હવે પાકી ગઈ છે અને શાક થાવી એવી આ બધી લઈ લે. એમ જ કરું છું, જો વીણી હા શું. હજી ઘણાય છોડવા છે. હા, આ તુર મીરાને બહુ ભાવે છે. મેં કીધું લાય વીણી આવું. કેમ છે ખેતરમાં દાડિયા બરાબર કામ તો કરે છે ને? હા, ઓલી બાજુ વાયલા શેઠે મૂક્યા છે, એ ઓલું પહેલાં લેવી છે એટલે ન્યા નકર ઈ આ ખાખરી જાય હાવ. આગળ તો લીલું છે હજી. હા તે સારું સારું. ત્યાં તુરના છોડોમાં જીવાય થઈ ગઈ, દવા નો સાટી દે. અરે 2-3 વાર તો સાટી, પછી તો આમાં શું કરવું હવે, આ ડોકા બંધાઈ ગયા છે. અને હું શું કહેતો હતો કે ઓલપા જો ટમેટા છે એ લઈ લેજે, કાસા પાકા, એટલે ખટુમરું શાક થાય ને એ મને બહુ ભાવે. સારું સારું, તમને ભાવે એવું કરી બસ. હા, અને ઓલા વેલામાં દૂધિયું હોય તો એ લઈ લીજે. આ 2 વેલામાં આવી ગયું, મેં જોયું હતું. આ 2-3 દી પહેલાં ડીટીયા હતા એટલે અત્યારે મોટા થઈ ગયા છે 2 દીમાં. હા, આ તો તમને કીધું તું હવાર દીનું કે શાક લઈને ઘેર વેલા આવજો, તમે વેલા ન હોય, મારે ધક્કો છો આવવા. અરે કામ કેટલું હતું, અહીં દાળિયા હોય ને મારે આવું શાક લઈને. જો કેવી સારી તું. હા, તુર તો સારી જ છે ને. મીરા આવીશ, તમને ખબર છે કે નહીં? એટલે મને ક્યાંથી ખબર, હું તો વાડીએ જ છું સવારનો. હા, જો હાશે મને ભૂલાઈ ગયું. મીરાને છે ને વિશાલ તેડી આવ્યો છે. ઠીક. હા, અને તો વધારે શાક લઈ જજે. એટલે તો જો તુર વેણે છે, જોઉં છું આમાંથી ને બીજું શાક લેતી જાવ આગળ. હા, દૂધી ઉલપા છે, એને જે ભાવે નહીં જ રાંધીને ખવડાવું હમણાં. હા હાવ કેવી થઈ ગઈ દુબળી બિચારી સોડી, હાવ મરવા પડી છે હવે તો. તો અહીં કને થોડાક દી રોકાવાનું કેજે વધારે. રોકાવાનું વધારે નહીં, હવે ત્યાં જવા જ નથી દેવી, અહીંયા જ રહેવા દેવાનું છે હવે. ઠીક, તો હાલ તો હું હવે ઘેરે આવું. હાલ ઘેરે હવે તમે હું આવતા, તમે રોય દાડિયા પાસે સાંજે આવજો. હવે શાક તો હું વીણવા આવીશ, હું વીણીને વહી જાય, લઈને વહી જાય. હું દામિનીને કીધું રાંધી રાખશે. છે હા, મને એવું લાગે છે કે અને રવો બહુ કરજે હો. અરે સાંભળ, મારી દીકરી છે ને મીરા, એમને રવો બહુ ભાવે છે એટલે રવો વધારે કરજે. હા હા, વધારે કરી, કાલ આખો દી ખાવ ને એટલો કરી હો. હા, મને ખબર છે તમને બહુ ભાવે છે. હાલ જો દાડિયા હાથ મારતા લાગે, મારે પાણી પુગાડવું પડે. આ દાડિયા નકરા પાણી પી પીને જ આ 2 માટલા ભરી આવ્યો. તો પાણી જ પીવે ને દાડિયા બિચારા, બપોરે એક ટાઈમ ખાતા હોય, સવારે જે ખાઈને આવ્યો આખો થોડા ખાતા હોય. પાણી પાવામાં તમારું શું જાય છે? અરે પાણી પામ કાંઈ વાંધો નહીં, પણ 2 છોકરા નાના આવ્યા છે ને, હા. એ આખો ગ્લાસ ભરે અને પીવે એ ઘૂંટડું અને પછી પાછું આ ઢોળી નાખે. કાંઈ નહીં, છોકરા એવા જ હોય. હા, બીજી એક વાત કરવી હતી મારે તમને. શું વાત કરવી કરીને? આ મીરા આવી ને, એ દામિનીને જરાય નથી ગમતું એવું મને લાગે છે. હા તો તમે જરાક વિશાલને કહી દેજો હો. હા, હું વિશાલને કહી દે હા, કે આ આપણી દીકરી કે આપણી બેન આવી છે તે આ વહુને કે હરખી રીતે રે હમણાં. હા, બધી તુરમાં હાડો બેસી ગયો શું તમે તે, પણ આ તુરમાં જોવા જો. હા, બીજા છોડવે. બેટા મીરા, હા બા. બેટા સા બને છે ત્યાં સુધી આટલો નાસ્તો કરી લે ને. જો ચટણી ને થેપલા છે. બાપ, મારી ઈચ્છા નથી. કાં બેટા ઈચ્છા નથી? બાપ, અત્યારે ઈચ્છા નથી, પછી ખાઈ લઈશ. હા, મને ખબર છે. પહેલાંય તું આવું કરતી. થેપલા બનાવતા ને, તું એમ કહેતી કે મને ગરમ જ થેપલા ભાવે, તું નિહાળે ન લઈ જાતી. પણ બેટા બીજી વાર છે ને હું તને ગરમ કરી દઈશ. અત્યારે ભાવે એટલું ખાઈ લે. નથી ઈચ્છા બા, નહીંતર હું ખાઈ લેત. ભાભી ક્યાં છે? સા મૂકી છે, તો હમણાં જો સા લઈને આવશે. બા, મને એમ કેમ લાગે છે કે ભાભીને હું અહીંયા આવીને એ ગમતું નથી. જો હું સમજી શકું છું કે મારું કામ કરવું, મારું ધ્યાન રાખવું, મને રોટલા આપવા, એ હવે ભાભીને ન એ ગમતું હોય. રોજ દી હરખા નથી ઉગતા ને. હું કોઈના ઉપર બોજ બનવા નથી માગતી. બેટા હજી તો તું આજે જ આવીશો અને કાં આવા ઘોડા ઘડવા માંડી? અરે એને ન ગમે તો કાંઈ નહીં, એને હું કહી દે કે કાંઈ કામ તારે એનું નહીં કરવાનું. અને સાંભળ, આ તું આવી છે ને તો આ લુગડા ધોવા, વાસણ કરવા એવું છે ને નાનું નાનું કામ તું કરશે, એટલે એને અઘરું ન લાગે અને એને એમ થાય કે તું કામ કરસ એટલે એને બોલવા વાળું ન રહે. બા, થોડું ઘણું નહીં, ઘરનું કદાચ બધું એ કામ કરવું પડે તો મને કોઈ વાંધો નથી,
કામ તો હું ન્યાય કરતી જ હતી ને, પણ પરિવારમાં માણામાં મનમેળ ન હોય ને તો જીવવાની મજા ન આવે. હા એકબીજાના મોઢા જોઈને દી બગડે અને આમ કરતાં કરતાં જિંદગી. બેટા મને ખબર છે આજો બાજુમાં ઓલા સમજુબા છે ને એની દીકરી પાછી થઈ હતી તો એ ઘરમાં તરણું તોડીને બે ન કરે, મારા બાપનું ઘર કરીને પડી રહે. હવે ઓલી વહુને બધુંય કરવું પડે, એમાં પાછું વહુને નાનું છોકરું હતું તો એ એક બાજુ રોવે, એક બાજુ આના કામ કરવાના, એક બાજુ ઘરનાય કરવાના, એટલે પછી એ અકળાય કે ન અકળાય. સાચું કહેશે એ સમજુબાની દીકરી ઓલી રોહિણી એ આવી તો એણે કામ ન ઉપાડ લેવું જોઈએ તો ભાભીઓને આપણે હારા લાગીએ. એટલે તને કહું છું બેટા, હું એમ નથી કહેતી કે બધાય કામ તારે કરવાના. બે ફાયદા થાય, એક તું તારા દુઃખના દિવસ ભૂલતી જાય અને બીજું ભાભીને સારું લાગે કે જો એણે તો આવતા વે ધંધાએ કામ ઉપાડી લીધા છે, એટલે એ પછી છે ને તારે યાર બોલતી થશે. એક દી ભલે ને એવી રહેતી, ચિંતા ન કર. હા હા, તમે અટાણે લઈ જાઓ પછી ખાઈ લઈશ. સારું, પણ હમણાં સા આવે જ છે હો, બે ઘડી. અને છે ને આમ નિમાણી થઈને ન બે, બધાને આરે હરવું ફરવું બોલવું. અને આ ઓલી કંકુ બાજુવાળી એ હમણાં આવી જ છે સાસરેથી, તો એને ઘરે મળવા જાજે. એ તો તારી બાળપણની ગોઠણ છે ને, બસ તો એને મળી આવજે હો ને. હા હું આવું હમણાં. કેમ રહ્યું બાપુજી, ત્યાં બધું રેડી? હા હા. કામ તો રેડી જ હાલે છે ને. હવે મારે તમને એક વાત જણાવવાની હતી હું કે આપણા ગામમાં છે ને ઓલો સીવણ ક્લાસ આવ્યા છે, હા તો મેં કીધું બેનને આપણે સીવણ ક્લાસમાં મોકલીએ. અને અત્યારે જો બે 5 મહિના જાય ને, શીખી જાય, પછી આપણે ઘરે મશીન લઈ લેશું. ઠીક છે, તો તમારા બધાની ઈચ્છા હોય તો મીરા દીકરીને આ શીખવા જવું હોય તો કાંઈ વાંધો નહીં. એટલે મને એનું હા, પરવાયેલું રહે ને એમાં. મને પણ એ જ વિચાર આવતો હતો કે એનું મન એમાં પોરવાઈ જાય અને ખોટા વિચારે ના કરે. અને હા બાપુજી, કે બેનને એવું ન થાય કે હું આ ઘરમાં બોજ થઈને આવી છું એમ. હા સાચી વાત છે, અને બહુ આ દુઃખની લાગણી વ્યક્ત કરે છે, મેં જોયું હતું એના ચહેરા ઉપર. હા બાપુજી, દુઃખ તો થાય જ ને, કેમ કે બે દીકરા અને ધણીનો ખોટ પડી. હા દુઃખ હવે કોને ન થાય. હવે તો કુદરતની માયા છે, એમાં તો કાંઈ કોઈનું હાલવાનું નથી, આપણે ગમે એટલું કરવી તોય. પણ આ છે ને બાપુજી, આ સીવણ ક્લાસનું છે ને એ કામે સારું છે અને પાછો મને ઓળખે છે, એટલે આપણે બેનનું છે ને એ રીતના સેટિંગ કરી દઈએ હા. કે 2-5 મહિના ત્યાં જાય, શીખી આવે અને પછી આપણે નવું મશીન ઘરે લઈ લેશું ને પછી વાહ જેવું. હવે એમાં એવું છે કે બેન આવી છે ને તો દામિનીને થોડીક તકલીફ તો રહે જ. ઠીક છે, તો તું એને અહીંયા મૂકી આય અને તારા મિત્ર છે એને બધું કહેતો આવજે કે આને હરખી રીતે ટૂંક સમયમાં શીખવાડી દે. હા, એ તો ધ્યાન આપશે જ, કેમ કે મારી બેન એ મારા મિત્રની બેન. હા હાલો બાપુજી, તમે તમારા કામે જાઓ અને હું ત્યાં એને મળતો આવું. હા, મારે ઓલી થોડી વાયલા છેડે જે આ ઝાડનો કેરો થઈ ગયો છે ને એમાં બહુ ખડ થઈ ગયું છે, એટલે એ જ રાખ હું આ ચોખ્ખું કરી નાખું ને તો આ ગા હાટું નીણ સારી થઈ જાય ને 2 મહિનામાં જાય. હા, એટલે હું ખૂણો આ લેતો જ તો તને ભાળ્યો એટલે મેં કીધું આ વિશાલ આવ્યો લાગે છે. બરાબર છે, કાંઈ વાંધો નહીં બાપુજી. અમથું તે ભગવાનને જે કર્યું ધાર્યું હોય છે એ જ થવાનું છે. હા આમાં તો આપણે કેટલીક ઉપાધિ કરીશું, પણ મને બેનની ચિંતા જાજી છે, એટલે આપણે પહેલાં એ વ્યવસ્થા કરીએ. હા હાલો, તે તમે તમારા કામે વળગો અને હું સીવણ ક્લાસે જતો હોઉં. હા તો જાતો હોય. બા હા બોલ. સી હા ઠીક, મને થયું કે તમે ભૂલી ગયા હશો તો હું તમને દઈ જાઉં દાંતરડું. ના હું લઈને જ આવી હતી. કેમ પણ તું કાં ઠીક દાંતડું દેવા લાય મૂકી દો. હું શું કહેતી હતી બા, હા આ બેન બા આપણા ઘરે આવ્યા એને ઘણા દી થઈ ગયા,
હા તો તમને બેનબાન જોઈને દયા નથી આવતી? કેમ વળી? બેનબાનું મોઢું જેવું છે, ઉતરેલ ઘડી જેવું થઈ ગયું છે. કોઈ યારે વાત ન કરે, બોલે નહીં, કાંઈ જ નહીં. મને તો બિચારાની બહુ દયા આવે છે. તમને નથી આવતી? દયા તો ઘણી આવે બેટા, હું કરું કે? પણ આ એકલવાયું જીવન હોય ને એ એવું જ હોય. આ આપણા જીવનમાં છે ને જીવન સાથી તો હોવો જ જોઈએ. હા, મને છે ને બેનબાને જોઈને એક વિચાર આવ્યો. હું વિચાર આવ્યો કેમ તું તારે? આ બેન બા ક્યાં સુધી આવી રીતે એકલા રહે? હે, આ એક ને એક દિવસ તો એમના જીવનમાં આગળ વધવું જ પડશે કે નહીં? હા તો એ એકલી ક્યાં છે? આપણે હારે તો છે ઈ બધા. આપણે હારે હોવામાં અને જીવનસાથીને પતિને હારે હોવામાં છે ને બહુ ફેર પડે છે. હવે એમની પાસે એમના પતિ તો છે નહીં, તો આપણે એક કામ કરીએ તો આપણે બેનબાના બીજા લગ્ન કરાવી દઈએ તો? દામિની, હા તો હું વાત કરો છો? હા, મારી દીકરી તને આટલી બધી ભારે પડવા મળી કે તે એના બીજા લગ્નનું વિચારી લીધું? ના બા ના, આ ભારે પડે છે એટલે નથી કહેતી. મેં તો એમનું સારું વિચારીને કીધું છે. હા, તમે જ વિચાર કરો. આ ક્યાં લગીન કુમારની વાહે બેનબા રોહે? ક્યાં સુધી એમને યાદ કરશે? હે, આખી જિંદગી આમ નામ નીકળશે કાંઈ? આખી જિંદગી તમે તમારી દીકરીના આમ ઉદાસ જોઈ શકશો? હા એ વાત. બીજા લગ્ન કરી લઈને તો એમને કોઈનો સહારો મળી જશે, જીવનમાં આગળ વધી શકશે, એ એમના સાસરીએ જઈ શકશે. અને અત્યારે કેટલી ઉંમર થઈ એમની? હે, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પછી તો હંધાય એમને કેવું કહે કે આને કોઈ ન લઈ ગયું. પણ બટા જો, હજી એને 5 વર્ષ સુધી અહીંયા રહેવું છે તો ભલે રહે, પછી કહે તેને આપણે સામેથી લગ્ન કરી દેવું. અત્યારે તો સોખી નાશ પાડે છે, કારણ કે આ આટલા બધા મોટા વિઘન આવી ગયા ને, એમાંથી હજી બહાર નથી નીકળી. ને જ્યાં સુધી બહાર નહીં નીકળે ત્યાં સુધી કદાચ આપણે એના બીજા લગ્ન કરશું ને, ન્યાય ખુશ નહીં રહે. બહાર કાઢવા હાટું તો એમને આ હંધાઈમાંથી બહાર કાઢવા હાટું તો આપણે આ કરવાનું છે. જો આ તમને એવું થતું હશે ને કે હવે બેનબા વિધવા છે, તેમની હારે લગ્ન કોણ કરશે, કેમ વાત નાખવી, પણ મેં બધું વિચારી લીધું છે. મારાથી છે ને હવે આ બેનબાનું દુઃખ નથી જોવાતું. અરે હદ હોય માણાની, આખો દી બિચારા ઉદાસ રહે છે, 2 કોળી હરખા ખાઈ નથી શકતા. મારાથી નહીં જોવાય બા, મારાથી નહીં જોવાય. બીજું કાંઈ કહેતી હતી મીરા? તમારી મીરા કાંઈ વાત થઈ છે એવી? હા તો મારે થઈ હતી, પણ તમને તો મારે કેમ વાત કરવી? એ બિચારા તો ના પાડે છે. એમને એમ થાય કે હું આ લગ્ન કરી તો બધા કેવી વાતો કરશે, પણ આ ગામનું થોડી વિચારવા બેહાય. આ 4 માણસ જે કે એ સાંભળીને ઘરે બેઠું રહેવાય? આપણે તો આપણા ઘરનાનું વિચારવાનું કે નહીં? એ વાત હાચી છે, પણ તોય હું કેમ કહું એને? હું કહું છું કે નહીં? જોવો, મારા ધ્યાનમાં છે ને એક રૂડો રૂપાળો અને સંસ્કારી હારો ડાયો ડમરો છોકરો છે. તારા ધ્યાનમાં છે એટલે? કયો છોકરો છે? અને તું અચાનક આ છોકરાની વાત હું કરવા મારા મોઢે કરસ? હજી આપણે મીરાને નથી પૂછ્યું, નથી રાજી થઈ, તો પછી ડાયરેક્ટ આવી રીતના વાત કરવી યોગ્ય નથી ને? આ તો હું ખાલી તમને વાત નાખું છું કે જો તમે વિચારતા હોય ને તો છોકરો મારા ધ્યાનમાં છે, બસ તમે હા પાડો ને એટલી વાર છે. હા, મારે તમારા દીકરાને કહેવાય નહીં ને, બાકી એમને તો એવું જ લાગે છે કે હું તો બેનબાનું હિત જ નથી વિચારતી, એમની વિરુદ્ધ જ બોલું છું. પણ મારા મનમાં છે ને કાંઈ ખોટ નથી. હા, એવું તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક તને ગમતું નથી કે મારી દીકરી આ ઘરમાં રહે. તો પછી તો હા, તમને ઓલા મારા દાદા ખબર છે? મંજી દાદા? મંજી દાદા? હા. મંજી દાદાના દીકરાનો દીકરો છે એક. આ ઓલી સોડી નથી એને? હા, એને તો દીકરો દીકરી બે છે ને? હા, હા. તો 15 વર્ષનો છોકરો છે અને એક 12 વર્ષની સોડી છે. તો હમણાં તે મેં તમને વાત કરી હતી કે 6 મહિના પહેલા એની બાયડી ગુજરી ગઈ. બસ દામિની, બહુ થઈ ગયું. હા, વાત કરતા તમને શરમ નથી આવતી? શરમ? મેં ક્યાં કઈ ખોટું કીધું? હવે આપણે બેનબાના લગ્ન જ કરાવવાના છે ને, મારા કુટુંબમાં કરાવી દે તો મારા કુટુંબને તો તમે ઓળખો જ છો, બધાય હારા છે, એકથી એક આમ સિક્કા જ પડે. નથી કરવા મારી દીકરીને લગ્ન. અને આમ પણ એ એટલી મોટી ઉંમરની નથી કે 2 દીકરાના બાપ હારે લગ્ન કરે. અરે તારા દાદાનો છોકરો ક્યાં અને મારી દીકરી ક્યાં? ઉંમરનો ફરક નથી દેખાતો તને? ઉંમરને મૂકો, આ ઉંમર બુમર ન જોવાનું હોય, છોકરાના સંસ્કાર નહીં જોવાનું હોય. કેટલો ડાયો ડમરો છે, આ તો બિચારાના નસીબ એવા હતા. પણ તમે કહેતા હોય ને તો હું કહીશ ને તો માની જાય.
બાકી તમને ખબર છે ને આપણા સમાજમાં વિધવાની હારે કોઈ લગ્ન કરવા રાજી ન થાય. કેવા કેવા વાક્યો બોલે ખબર ને કે છપ્પર પગી છે, પતિને ભરખી ગઈ, અમને ભરખી જાય તો. એટલા માટે કહું છું આ તમે છે ને અત્યારે નહીં વિચારીને જવાબ દેજો મને. હો પણ તમારા દીકરીનું ધ્યાનમાં રાખીને વિચારજો. હાલો હું જાઉં. દામિની આ હું વાત કરી નાખી. મારું મગજ તો કામ કરતું બંધ થઈ ગયું. હો વિચાર મને કેમ ન આવ્યો મારી દીકરી વિશે? હા, મારી દીકરીની આખી જિંદગી એની સામે પડી છે અને અત્યારે એની જિંદગી રોળાય છે. તો આ નિર્ણય તો મારે લેવો જોઈએ ને કે મીરાના બીજા લગ્ન થાય. હા, મારી વહુની વાત સાચી છે. અરે બાપુજી તમે અરે બેટા કેમ બેઠી આમ ઉદાસ થઈને? ના રે ના, ઉદાસ કાંઈ નહીં. આ ઘણા સમય પછી શાંતિથી બેઠીશું. આ પવન આવે છે, આ ઝાડવા દેખાય છે, લીલોતરીમાં બેહીએ ને તો મગજ શાંત રહે આપણું. સાચી વાત છે. હું શું કહેતો હતો કે વિશાલ મને વાત કરતો હતો શેની? કે તારે બેટા સીવન ક્લાસ આંકણ બાજુમાં આપણે ખુલ્લું છે તો શીખવા જવાનું છે, અને પછી તું શીખી જા ને સારી રીતે તો ઘરે એક તને મશીન લઈ દેવું. હા તો કાંઈ વાંધો નહીં બાપુજી. ભાઈ કહેતો હશે ને તો ખોટું નહીં કહેતો હોય, કંઈક લાંબુ વિચારીને આવું બોલ્યો હશે. હા, એના મિત્રનું જ છે, એણે એ મશીન મૂક્યા છે ને ત્યાં ઘણી ખરી લેડીઝો છે ને એ લોકો શીખવાડે છે. પછી 400 મહિના પછી તું શીખી જા ને તો ઘરે તને એક સારું એવું મશીન લઈ દેવી ને તો તું ઘેરે ને ઘેરે કામ કર ને તો તારું મન એમાં ને એમાં રહે ને તો આ દુઃખ છે એ તારું ઓછું થાય. હા બાપુજી, તમારી વાત એકદમ સાચી છે. માણસને દુઃખ હળવા કરવા હોય ને તો બે રસ્તા અપનાવવા પડે. કાં તો ભગવાનની પૂજા અર્ચના કરીને ભગવાનની નજીક રહેવું જોઈએ, અને કાં તો પછી કોઈ કામમાં વ્યસ્ત થઈ જવું જોઈએ, જેથી દુઃખ હળવું થઈ જાય અને માણસ આગળ વધી જાય. હા બેટા, તારું દુઃખ જોઈને અમને પણ દુઃખ થાય અંદરથી. શું કરીએ બાપુજી, નસીબના લેખા જોખા છે. આપણા નસીબમાં જે લખ્યું હોય ને એ તો આપણે ભોગવવું જ પડે. એનાથી કંઈ ભાગીને જવાતું તો નથી ને. ભાગીને તો નથી જવાતું, પણ મેં કીધું મારી દીકરી હારે જ કેમ આવું બન્યું, એટલા માટે દુઃખ તો થાય જ ને. નહીં બાપુજી, તમારી એકની દીકરી સાથે કાંઈ નથી થયું. સામેવાળાનો દીકરો ગયો છે, કોઈનો ભાઈ, કોઈનો દોસ્તાર, કોઈનો કાકો, કોઈનો મામો. ઘણા સંબંધો એક જ સંબંધની સાથે ખોવાઈ જાય છે. અને રહી વાત મારી, તો હું ખુશનસીબ છું કે હું જીવતી છું. આ દુનિયામાં સૌથી મોટું દુઃખ શું છે ખબર છે? દેહ ત્યાગી દેવો. ત્યાર પછી કોઈની કોઈ ખ્વાહિશ, કોઈની કોઈ આશાઓ કે સપના રહેતા જ નથી. જીવતા માણસને શું છે, એ તો થોડાક દિવસ સુખમાં ને થોડાક દિવસ દુઃખમાં કાઢી નાખે. સાચી વાત છે, પણ હું ભલે આપણી વાડીએ કામ કરતો હતો તો બાજુવાળા ધીરુભાઈએ પણ મને પૂછ્યું હતું, મને કે તારી દીકરી કે મીરા એ કે ઉદાસ રહેશે. મેં કીધું સાચી વાત છે, પણ હવે એ દુઃખ પડ્યું છે એ તો બીજો તો એનો કાંઈ રસ્તો છે નહીં. સાચી વાત છે, કાંઈ વજન તો નથી ને કે મારી ઉપરથી લઈને તમે હળવું કરી નાખો. જો આ બધું મૂકી દો, સમયની હારે બધું ભૂલાઈ જશે. અને રહી વાત આ સીવણ ક્લાસની, તો ઠીક છે, ભાઈ કહેતો હોય ને તો હું જઈશ, મને કોઈ વાંધો નથી. ઠીક છે, ચાલો હવે ઘરે જાશું. હા. બધા વાસણ ભેગા કરી લઉં પછી ઓલી આવીને રાંધશે. બા, તમે હું લેવા કામ કરો છો? મેં બબે વહુ સહી ઘરમાં. તમે છો પણ મારાથી થાય એટલું કરું તો જરાક મારો પગે મોકળો થાય, અને મને જરાક ગમે. ઓલું બેઠા બેઠા ગમતું નથી, અને હું બેઠી હોઉં ને પછી મને બઝર યાદ આવે. એના કરતાં થોડું થોડું કામ કરું ને. નહીં, નથી કરવું તમારે કામ. તો પછી હું કરું. હું એ બેઠા બેઠા છે ને હું કંટાળું છું. એ સારું બાપા, પણ શાંતિ રાખો. હું કહું તે કરજો. તમારે શાક વીણી દેવાનું, અને બીજું કામ હોય ને તમને હું કે કરવા જેવું હોય, બાકી બધું નહીં કરવાનું. હા તો મને લસણ દે, હું ફોલી દઉં. હા, લહણે દો, ભાજી દો ને બધું દો. પણ તમારી એક વાત સાંભળો. શું છે હવે? હા, હમણાં હું છે ને ગાયને નીંદ નાખવા ગઈ હતી તો દામિનીને આવી હતી.
તો દામિનીનું કેવું એવું થાય છે કે આપણે આ મીરા છે કે નહીં એની જિંદગી કંઈ આખી તો આમને આમ નહીં જાય ને. હા એટલે એનું કહેવાનું એવું થાય છે કે એના દાદાનો છોકરો છે, એને 15 વર્ષનો દીકરો છે કે 12-13 વર્ષની દીકરી છે. એમ કે એક વરસથી પહેલાં એની ઘરવાળી છે ને હળગીને મરી ગઈ હતી. તો એ એવું કહે છે કે આપણે મીરાને આપણે ન્યા સંબંધ કરીએ એમ. દામિનીએ કીધું ને તે સાંભળી લીધું કા? એ હળગીને મરી ગઈ છે, એ ઘરમાં કાંઈ ડખા હાલતા હશે તો જ ને એ ઘરમાં આપણી મીરાને દેવાય. હા બા, મારું તો મગજ કામ કરતું બંધ થઈ ગયું ઘડીક વાર. કારણ કે દામિની એવી વાત કરી નાખી ને કે મારે તમારી પાસે આવવું પડ્યું કે આ વાતનો નિર્ણય લેવો હું. અને એ વાત જ એવી છે અને એની વાત ખોટી થોડી છે. એ આખી જિંદગી દીકરીને ઘરે થોડી બેહાડી રાખશું. નથી બેહાડવી. મીરાને લેવા ઓલો ગયો ને વિશાલ, ત્યારે મેં તને નહોતું કીધું કે એને છોકરા નથી ને તો સારું છે, આપણે એનું ક્યાંક કરવું હોય ને તો આપણે કરી શકીએ સારું જોઈને. કીધું તું કે નહોતું કીધું? પણ ગમે એની હારે થોડું કાંઈ એને વળગાડી દેવાય. એમાં પાછા 2 છોકરા 15 વર્ષની. હજી આપણી મીરા છે કેવડી 28-29 વર્ષની છે, તો 15 વર્ષની દીકરીની માં ઈ થાય? સાચી વાત છે બા તમારી. બસ જો એટલે જ હું આવી હતી કે આ મારે કેમ આનો કેમ જવાબ આપવો. અને મારી વાત સાંભળ, ગામમાં કાંઈ છે ને છોકરાઓના દુકાળ નથી પડી ગયા. મીરા જોગવું કાંઈ ને કાંઈ આપણને મળી રહેશે, પણ આમ 2 છોકરાના બાપ હારે એટલે એની ઉંમર કેટલી હશે તું વિચાર તો કર. 45 વર્ષની આસપાસ હશે. બોલ. હા બા, પણ બા એક તો વાત દામિનીની હાશી છે કે આપણે મીરાને ક્યાંક ને ક્યાંક તો વળગાડવી જ પડશે. કારણ કે આખી જિંદગી પડી છે એની પાસે, હજી તો બહુ નાની છે. જો એનું કંઈક કરી નાખશું ને તો એમાં વળગી જાહે. હર્ષા, હું ના નથી પાડતી, આપણે એનું કરવું જ છે. પણ એક તો એ ત્યાંથી દુખાઈને આવી છે, હાવ હરાનું દુઃખ, 2 છોકરા મરી ગયા એનું દુઃખ, જમાઈ પાસા થયા એનું દુઃખ. એટલી બધી દુખાણી છોકરીને પાછું આપણે ગમે ત્યાં થોડું નાખી દેવાય. અને દામિની તો તને ખબર નથી, આજકાલની વહુને છે ને નણંદના આહોતા કરવા પડે ને એટલે પછી આવી શિખામણ દે. અરે બા, ગમે એમ તોય આ દામિની છે ને મીરાની ભાભી છે, એનું હિત જ ઈચ્છે છે. નકર તો એવી વાત હું લેવા કરે કયો. હું ના નથી પાડતી, તો એક કામ કર, કરાવી એનું, પણ આંખ બંધ કરીને નહીં. પેલા એ છોકરો જોવો કેવડી ઉંમર છે, પછી એની વહુ કેમ બળીને મરી ગઈ, ઘરમાં કાંઈ હતું કે કાંઈક કરતા બળી ગઈ, પહેલાં એ જાણો. પછી તમને એમ લાગે કે ના ના હવે બધું હરખું જ છે. અને મીરાને પૂછો કે જો 2 છોકરા છે એને ત્યારે કરવું હોય તો. મીરાની હોવાર હા હોય ને તો કરજો, નહીં તો પાછી ઉપાધિમાંથી ઉપાધિ. આ તો બકરું કાઢતા ઊંટ પહેરી ન જાય. હાચી વાત છે. ના ના, આપણે કદાચ ન્યા સંબંધ ન કરી, પણ હે બા આપણી દીકરી દુખાયેલી છે તો એને કોઈ પાણી લઈ જાહે. હં લઈ જાય ને. ઉપરવાળાએ છે ને બધા એની લેણદેણ લખીને જ મોકલ્યા હોય. ઓલાની હારે એટલી જ લેણદેણ હશે એટલે ઓલો પાસો થઈ ગયો. અને હવે જે મળે એ કદાચ મીરાને સારુંય મળે. કરવું તો પડશે જ ને. પણ છે ને છોકરો ને ઘર ને બધું જોઈને આપણે એનું કરવું છે. હું એવું કહું છું, આ છોકરો સારો હોય તો એની હારે કરો, પણ બધું જોઈને કરજો. હા બા, જોયા વગર તો આપણે દીકરીને હવે દેવાન થતી જ નથી. બસ બધે પૂછપરછ કરવી, ઓવાર ગૌને પાણી ગાળીને પીવું છે. હા, ઘરના માણા કેમ વર તો સારો જ હોય, પણ ઘરના બીજા માણા કેમ છે આ છોડીને હેરાન નહીં કરે ને. બાકી આપણી છોડી પાછી કાંઈ દામિની જેવી નથી, બોલ બોલ કરે ને લપ લપ કરે એવી. ડાય છે, હા હોજી છે, એટલે જોઈને કરજો, બીજું કાંઈ નહીં. સારું બા, આ બધું જોવાનું કામ તમારું છે. તમે વડીલ છો એટલે હાલો તમે ખાટલે બેહો અને આ ધ્યાન તમારે પણ રાખવાનું. મને લહણ કે કાંઈક દઈ જાવ. હાલો હું દઈ જાઉં. હા. કા વિચાર હાવ નવરો પડી ગયો? હા બા, અત્યારે મારા મિત્રની ત્યાં ગયો તો અને ઓલા ગોરધન કાકાનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? ગોરધન કાકાને ત્યાં ઘરે પ્રસંગ છે ને તો કે બાને આ વખતે મોકલજે. જો હવે છે ને મારાથી નીચે બેહાતું નથી. હવે આ ઉંમર તો જો મારી આ ગોઠણ દુખે છે, નીચે બેહાય નહીં. અને એના ઘરે પ્રસંગ હોય ને બધાય નીચે બેઠા હોય અને હું ખોડ છે બેહું, એ કાંઈ હારી લાગું? એટલે એક કામ કરજો ને, તું દામિની જઈ આવશો અને કાંઈ પૂછે ને તો કહેજો કે બાને આવવું હતું પણ છે ને બાના પગ દુખતા હતા, હમણાં ઠંડી પડે છે એટલે બા ન આવી. નકર એવું લાગે તો બા એકાદા પ્રસંગમાં ઘરના ઘરે પ્રસંગ છે
તમને તેડાવ્યા છે તો જઈ આવજો. એ આખા ગામને ખબર જ હોય, ગૌઢું માણા હોય એટલે ખુરશીએ બેહે. એ વાત સાચી છે, પણ છે ને હાવ ઢુકડું હોય ને તો જાવ તો હારી લાગુ. હવે આ ગોરધન કાકા તો આપણા દૂરના કુટુંબી થાય છે, તો તમે જઈ આવશો. એ આવ બકુલ આવ. ક્યાં જઈને આવ્યો બટા? વાડીએ? તે ઈ વાડીએ જ ને ઓલો અધૂરો કેરો રહી ગયો હતો એ પૂરો કર્યો નીંદવાનો. સારું સારું. અને ઓલા દાડિયા આવે છે કે નથી આવતા? અરે દાડિયા આજે છે ને ઓછા આવ્યા છે બા. કા હું વાંધો પડ્યો? આ લગ્નગાળો હાલે કે નહીં એટલે દાડિયાની લગ્નમાં વહી ગયા હોય. લ્યો હવે એ તે કામ ધંધા છોડીને લગ્નમાં વયા સાહેબ. તો એ હું અરે બા એને વ્યવહારમાં જવું તો પડે જ ને. એ તો જાઉં. અરે હું તને એમ કહેતી હતી, જો વાતમાં ને વાતમાં ભૂલાઈ ગયું. અત્યારે વહુ દામિની હા હા એ કાંઈક એવું કહેતી હતી કે મીરાને હવે ક્યાં સુધી ઘરમાં બેહાડી રાખવી છે, એનું કંઈક કરીએ. અને એ કંઈક એવું કહેતી હતી કે એના દાદાનો કોઈક છોકરો છે, એની વહુ બળીને મરી ગઈ છે અને એને 2 છોકરા છે, એક 15 વર્ષનું ને એક 12 વર્ષનું. તો એ કે મીરાનું આપણે ત્યાં ગોઠવીએ. ના ના બા, હમણાં મારી કોઈ જ એવી ઈચ્છા નથી. કેમ કે હજી તો બેન આવ્યા એના થોડાક જ દિવસો થયા છે અને આમે તે હજી બેન આ દુઃખમાંથી હજી બહાર નથી નીકળી અને તે આપણે એના લગ્નની વાત કરીશું. કેવું લાગશે બા? હું એવું જ વિચારતી હતી કે હમણાં ન કરાય, જરાક ટાઢું પડે. જો અત્યારે હજી એ હરખું ખાતી નથી, ઊંઘતી નથી, કોઈની હારે વાત નથી કરતી, એમાં કંઈ લગ્નની વાત થોડી કરાય? ના ના બા. અરે બા સારું ઠેકાણું હોય તો જોઈ તો રખાય. હું ના નથી પાડતી, આપણે મીરાને કંઈ આખી જિંદગી બેહાડી નથી રાખવી, પણ હાવ કાંઈ ઉંમર આટલી ઉંમરવાળા હારે એનું થોડું કરાય. હજી આપણી છોડી 28-29 વર્ષની થઈ અને આ 2 છોકરાને બાપ હારે થોડું એનું કરાય. કેટલી ઉંમર હશે? નહીં નહીં તો એની 45 વર્ષની હશે જ તે ઉંમર. હવે હમાસર આવ્યા છે તો આપણે એકવાર ખાલી જોવું, આપણે જોયા હોય પછી કરવું ન કરવું ઈચ્છાની વાત હોય. જો મેં હર્ષાને એમ જ કીધું, મેં કીધું આંખ બંધ કરીને છોડીને કૂવામાં નથી નાખી દેવાની, હાથ વાર જોવાનું છે. પછી એમ લાગે કે ઘરના હંધાય બરાબર છે અને એની વહુ બળીને મરી ગઈ છે, કોણ જાણે કેમ મરી ગઈ. હા. એટલે એમ કઈ આંખ બંધ કરીને ન નાખી દેવાય. છોકરાઓના કાંઈ દુકાળ નથી પડી ગયા. ના ના બા, આપણે હમણાં કોઈ જ એવું પગલું નથી લેવું કે જેથી કરીને બેનને પણ દુઃખ થાય. કંઈ એના કરતાં હું તો એમ કહું છું કે જો હજી એને કંઈક શીખવું હોય ને તો એવા કોઈક એને ક્લાસ. હા બા, જો હું એ વાત કરતા જ ભૂલી ગયો. મારા મિત્રએ અહીંયા આપણા જ ગામમાં સીવણ ક્લાસ ખોલ્યા છે અને હું બેનનું નક્કી કરી આવ્યો છું કે મારી બેનને ત્યાં શીખવા મોકલવી છે. એ તો તે બહુ સારું કર્યું. હા એ થોડુંક શીખી જાય ને પછી હંચ્યો એને લાવી દેવું. હા, એ આપણે ઘરે લઈ આવશું બા. એ હંચે બેહી ને આખા દીમાં 2 રૂપિયાનું કામ કરે તોય ક્યાં છે મહિનાના 6,000. અરે બા, હો બહેની તો વાત નથી, પણ આ તો જો એનું દુઃખ આપણાથી જોવાતું નથી અને જો કામમાં ને કામમાં વ્યસ્ત રહે ને બા તો શું થાય કે એને થોડુંક ભૂલાતું જાય. સમજ્યા? એમ જ કહું છું કે એ આવું શીખે પછી ગામના માણાને મળે, હા. ત્યાં ક્લાસમાં જાય તો બધા એને હળતા મળતા રહે. એટલે છોડીનો દાડોય નીકળી જાય. આ ઘરમાં ને ઘરમાં બિચારી આખો દી હું જોઉં નિમાણી થઈને બેહી રહે, ખાતી પીતી નથી. બોલ. હા બા, એટલે જ મેં વિશાલને કીધું કે એને કાલે જ છે ને સિવલ ક્લાસમાં આ મૂચ્યાઓ શીખવા. આપણે આ હામો પલટવાળીઓ નથી 2 દીકરીઓ જાતી, અડધું તો આવડી ગયું એને. અને પૈસાની તકલીફ પડે ને તો મને કહેજો, મારી પાસે થોડોક. અરે ના ના બા, એની તો કાંઈ ઉપાધિ નથી. કેમ કે એ જે સીવણ ક્લાસવાળા ભાઈ જે છે ને એ મારા મિત્ર જ છે. એટલે એ કે તારી બેન એ મારી બેન, એ કે મોકલી દે તું તારે. જો બેટા, હવનો ભગવાન છે ને, હા હે હારા ને હારા માણા મળી જ રે. એટલે ઈ મને વધારે ગમ્યું. લે એને ઈ શીખવાડી દઈ, પછી ભલે ને ઘરે બેહીને કામ કરે ને 2 પૈસા રળે. હો ને? હા હા બા. બોલો, બીજું કઈ કામ નહોતું ને? ના ના બા, હારું. બસ આના માટે જ તે. અને જાન બેટા દામિનીને કે ને કંઈક મને ભૂખ લાગી છે, કંઈક કરે. હા લ્યો, હું એને મળી લઉં. બટેકા પૌવા બનાવવાનું કે છે. એ હા ભલે બા. ખાઈ. અરે ભાભી, તમે? હું તમારી પાસે જ આવતી હતી, ખેતરમાં હતા ને? મને એ જ થયું કે આજે શું વાત છે ને તમારા પગ ખેતર ભણી. પૂછવા આવતી હતી કે રાંધવું છે હું
તમે ઉપાધિ ન કરો, કારણ કે તમે આ હીરના હાથ વાપરશો, રાંધવાનું બનાવશો તો તમારા ઘરમાં હંધાને વાંધો પડી જાય કે ઓર માડી રે અમારી દીકરીએ કાં રાંધ્યું. ભાભી કેમ આવા વેણ બોલો છો? ઘરમાં કોઈ કાંઈ નહીં બોલે. હું કેટલા દીથી આવીને બેઠી છું. હવે તો મારે કામ કરવું પડશે ને. તમે એકલા થાકી જતા હશો. ના ના રહેવા દ્યો. અમારા માટે છે ને એટલું વિચારવાની જરૂર નથી. હા, અમે તમારા હાટું વિચારી છે ને એટલું બહુ છે. આમ જોવો, આ તમે તો છે ને બહુ નસીબ લઈને જન્મા છો હો. કેમ? લે બોલો, આ તમારા કાને વાત નથી પહોંચી? સમજી નહીં. અમારા દાદા છે ને, મંજી દાદા, એમના દીકરાનો દીકરો છે, એમણે તમને પસંદ કરી લીધી છે. શું? હા તો હું વાત કરો છો ભાભીયા? તમને ખબર છે ને કે મારી જિંદગીમાં શું થયું છે? દીકરીઓના માગા હોય, કાંઈ કોઈની વહુના માગા ન હોય ભાભી. વહુ, આ તમારે ડાચું છે વહુ વાળું. એટલે કે વહુ તમે હવે રહ્યા નથી, વહુ હતા, પણ હવે આ તમે તમારા પતિને ભરખી ગયા કે નહીં, પછી એટલે કે તમારા પતિ ગુજરી ગયા પછી તમે વહુ ન કહેવાઓ. બસ કરો ભાભી. હું કેટલાય ટાઈમથી જોતી આવું છું. હરેક વાતમાં તમને ખોચરાઈ કરવા, બાંધવા, બોલવા ને મેણાટોણા મારવા સાંભળે છે. એવું નથી થતું કે કોક દી બેહીન કોકનું દુઃખ સાંભળીએ એમ? ઓર માડી રે, અમારા નણંદબાને એટલું બધું ખોટું લાગી ગયું. હું કામ ઉપાધિ કરો છો? આ હું શું ને આ તમારી ભાભીએ છે ને તમારી હાટું હંધું વિચારી લીધું છે. અને દુઃખની વાત કરતા હોય ને તો જુઓ, આ તમારું દુઃખ દૂર કરવા માટે છે ને હા હંધુએ મેં વિચાર્યું છે. હા, મારા દાદાના દીકરાનો દીકરો છે ને એ બહુ સારો છે, એક સોડીને છોકરો છે, પણ પૈરી હમણાં 6 મહિના પહેલાં. એટલે મેં છે ને વિચાર્યું છે, અને તમારા બા અરે વાતે કરી લીધી છે. એમણે કીધું છે કે વિચારીને કહે. મારી ના છે. કોઈને કાંઈ વિચારવાની જરૂર નથી. હવે ઘરમાં કોઈ પણ કાંઈ પૂછે ને તો કહી દેજો કે મીરાબેને ના પાડી છે. પણ હું કામ ઈ તો કયો? મારું મન નથી ભાભી. તલમાં ન ઠરે ને એ તલહરામાં ન ઠરે. મારું ઘર હાલવાનું હોત ને તો પહેલી વારમાં જ હાલી જાત. અને મને કોઈ શોખ નથી કે હું એક ભવમાંથી 2 ભવ કરું. કરવા પડશે ને. વિચાર કરો, આ તમારા ભાઈ આજે તેમના હાથ પગ હાલે છે, થોડું ઘણું કમાઈ લે છે, કાલે સવારે ન આવેલા તો આ ઘર કેમ હાલશે તમારા ભાઈનું? મને ખબર છે આ તમે છે ને તમારા ભાઈની માથે પડો ને એવા જરાય નથી. ખરેખર આવી આશા નહોતી. ખબર હતી કે ભાભી થોડાક વાયડા છે, જિદ્દી સ્વભાવના છે, બોલી લે છે, પણ આજે છે ને તમે હદ વટાવી છે. તમારે જેને જે કહેવું હોય એની કહેજો. હું લગ્ન નહીં કરું ભાભી. બેન બા ભાર્યો, મારી વાત તો સાંભળતા જાઓ. ન કરતા બસ. આ તમને તો છે ને વાતે ને વાતે ખોટું લાગી જાય છે. ન કરતા. તમે આખી જિંદગી આ ઘરમાં જ રહેજો, પણ તમે તરત જે મને જવાબ આપી દીધો ને એ મને ન ગમ્યું. સો તમે સમજીને વિચારીને જવાબ દેજો. ઉતાવળ નથી, પણ જોજો સમજી વિચારીને જવાબ દેજો કે એવું ન થાય આ તમારું ઘર બંધાય નહીં ને તમારા ભાઈનું ઘર ભાંગી જાય. હા, હાલો હું તો જાઉં છું ક્યારે ખેતરમાં. આવું તમારે કામ હોય તો તમે જાઓ. કહું છું હું આવી અહીંયા કંઈ કામ હતું? કામ તો ઘણું છે બા, પણ કાંઈ હુસતું નથી હવે. આજે છે ને વિશાલ મીરાને મૂકવા ગયો સીવણ ક્લાસમાં. હા, એ વાત તો કરતો હતો. એ એવું થયું કે તે મને વાત ન કરી કે ઓલા દામીને એને દાદાને કોઈક છોકરો છે ને એની વહુ બળીને મરી ગઈ. તો એને વાત કરતી હતી. એને બકુલ આવ્યા હતા તો બેઉને વાત કરતી હતી કે ભાઈ દામીની કંઈક આવું કહે છે. તો વિશાલ મને કે ના હો, એમ હજી કાંઈ કરી નથી નાખું. હજી તો એ બિચારી આ દુઃખમાંથી બહાર નથી આવી. ત્યાં વળી આપણે પાછું એને બીજી જગ્યાએ નથી મોકલ્યું. મેં કીધું હા, મેં એમ જ કીધું થોડું ટાઢું પડવા દો, છોડીને કંઈક હરખું થવા દો. હજી હરખું ખાતી પીતી નથી, હોતી નથી. એટલે પછી મને કે બા મેં છે ને એવું વિચાર્યું કે મારા દોસ્તારનો કંઈક સીવણ ક્લાસ છે તો ત્યાં એને મૂકી આવું. મેં કીધું એ હારામાં સારું કર્યું. બીજું કાંઈ શીખી જાય ને તો 2 પૈસા કમાતી થાય તો એના પગ મજબૂત થાય. હાલે. હા હા, બેનને મૂકી આવો. અને બા ત્યાં છે ને બહુ મજા આવી જાય એને, કેમ કે 30-35 મશીન હતા હા, અને બધી લેડીઝો હતી અને એમાં એને નાનપણની એની બેનપણી મળી ગઈ. લે એ ઓલી કંકુડી હશે, કંકુ હતી ને. હા, અને આજ મેં પહેલી વાર એને હસતા જોઈ. સારું થયું લે. બેનપણી મળી ગઈ ને તો હવે કાંઈ ઉપાધિ નથી. બસ. પણ હે વિશાલ, આ તું ઓલા ગોરધન કાકાનું કંઈક કહેતો તો ને જઈ આવ્યા કે નહીં તમે બે? હા,
ત્યાં અમે જઈએ એવા. કાંઈ કહેતા તમારું? હા કહેતા હતા ઈ કે તમને તો ઈ કે આવતા જાતા હો પણ ઈ કે બા આવ્યા હોત તો સારું હતું. પણ આ જો ને મારા પગ હાવ રહી ગયા છે હમણાં તો હલાતું નથી ને નીચે તો હંસોડું બેહાતું નથી. ના પછી મેં કીધું ગોરધન કાકાને કે ભાઈ બાને આ રીતનું છે હવે ઉંમર છે એટલે પછી ઈ કે કાંઈ વાંધો નહીં પણ ઈ કે અમસ્તો લઈને આવજે હવે. હા હા એટલે કોક મેં કીધું દી વાંધો જાઉં. નહીં. આ અને ગોરધન કાકાનો જ લાગે છે એનો છે. હા કાંઈ નહીં તું પછી વાત કરી લેજે તારો ફોન તોય ભૂલી ગયો તો હા હો ને. અને બીજું એમ કહેતો હતો હા કે આજે બેનને મેં બહુ રાજી જોઈ છે તો હવે મહેરબાની કરીને લગ્નવાળી વાત કોઈ ન કરતા. કહું તો શું તને? હમણાં છે ને કોઈ જાતનું એને કાંઈ પણ એને અચૂકતું કોઈ જ વાત ન કરતા. નથી કરવી હમણાં. હા એ ભલે હમણાં છે ને બેન પણ યાર ભલે મોજથી રહેતી હા બસ અને એ આનંદ કરે. હા અને બટા વિશાલ મારે તને એક વાત કહેવીશ. હા બોલો ને બા. જો મીરા તો ક્લાસમાં જાય છે હા શીખવા એટલે સીધી વાત છે કે ઈ ઘરમાં બહુ વખત નહીં આપી શકે કામમાં તો જરાક દામિનીને કહેજે કે ઓલી ઉપર અકળાઈ નહીં ને ગુસ્સો ન કરે કારણ કે તારી દામિની છે ને થોડીક આખા બોલી છે એ ગમે ત્યારે બોલી નાખે. હા બા કા બેટા? એ તો મને ખબર છે પણ હવે જો હું એની હારે કાંઈ પણ બોલું ને તો નકરો ઝઘડો જ કરે છે અને ઝઘડો થાય નહીં કદાચ ન કરે નારાયણને જો એણે જીદ લીધી એના પપ્પાના ઘરે જતી રહી તો ગામમાં પછી વાતું થાય કે બેન અહીંયા આવી અને વહુ એના પિયર વહી ગઈ. તો એમાં થૂથું એને થાય કે બિચારી નણંદ દુખાઈને આવી છે અને આ વહુ જો પિયર હાલી ગઈ. વાત તો બા- આશીષ બા તોય આપણે છે ને દામિનીને બહુ કાંઈ નહીં કહેવાનું હું બે કામ વધારે કરી લઈ બાપા. એલા કામનું કાંઈ નથી. આમ મીરાને મેં તે દી છે ને મીરાને મેં સમજાવી. મેં મીરાને કીધું કે જો બટા તારે છે ને અરે જો કહેવાનું રહી ગયું. મીરા એમ કહેતી હતી કે બા મને એવું લાગે છે કે હું આવીને ભાભીને બહુ ગમ્યું નથી. મેં કીધું જો બટા આજકાલની વહુને એવું જ હોય નણદું ન ગમતી હોય પણ તું છે ને આવી છે ને તો એક બે દી ઠીક છે પછી જો લુગડા ધોવા વાસણ ઘસવા એવું તું કરીશ ને તો એને સારું લાગશે. મને કે બા એક ને હું બધાય કામ કરું પણ ભાભીનું હસતું મોઢું હોય ને તો મને ગમે. મેં કીધું બે દી નહીં ગમે પછી થઈ જાય બધું. ના ના બા તોય હું મારી રીતે દામિનીને સમજાવી દે એટલે એને એમ ન થાય પણ આ તો ટાઠા કાએ સમજાવવું પડે એવું છે. હા કારણ કે અમે બે ઈ- તો બાંધતા જ નહીં ગમે એમ થઈ જાય બરાબર. તારા ઘરે અમારા લીધે આપણે બેનના લીધેથી ઘર ભાંગે એવું તાર નહીં કરવાનું. બેનને સમજાઈ દેવું અને જો બાને પગનો દુખાવો બહુ થાય દવાખાને હજી જવું પડશે. હવે મારે ન જવું. ઓલા આપણા નરસિંહભાઈ નહીં વૈદ તેણે મને કીધું તું. મને કે બા તમે ઉપાધિ કરો માં મારી પાસે એવા ઓસડિયા છે ને હું તમને દઈ ને એટલે રાહત થઈ જાય. નકર એવું લાગે કે બા એકવાર શહેરમાં જઈ એ આવી. મારે શહેરમાં નથી જવું હો. ઘોળ્યું ગયું શહેર એ મારે તો અહીંયાનું સારું છે. આ સૂકી હવા સારદી દુખશે પાછા હરખા થઈ જાય. બાનું આવું ને આવું જ હોય. ખોટા ખર્ચા હું કરવા અને આ સિટીના ડૉક્ટરો પૈસા લઈ લઈ અને કાંઈ સારું ન થાય એના કરતાં આ નરસિંહભાઈ છે ને હારાસ એ મને લેપેય દેવાના છે અને કાંઈક ઓહડિયાય દેવાના છે થશે. અને જો બટા હવે ઉંમર થઈ અવસ્થા થઈ હવે રહી એટલું જ રહેવાની નથી તો પછી દવાઓ નાખીને હું કામ મારું શરીર ખરાબ કરું. જોયું? બા છે ને કોઈની વાત માને એમ તો છે નહીં એટલે ખોટી છે ને માથાકૂટ ન કરવી. જેમ કેમ હાયા હાયા હા ઓહડિયા લઈ આવજો તો બીજું હું હા હવે એ તો ઈ જ કરે નરસિંહભાઈ પાસેથી હું લઈ આવું એમ કાં કે છે. નરસિંહભાઈને જ અહીંયા લેતો આવું. ના એ બિચારા એનો ધંધો છોડીને થોડા આવે એ અહીં આવે એટલે એના 10 ઘરાક વયા જાય અને મારી પાસેથી જો પૈસા નથી લેતા પછી એમ કાંઈ નહીં અહીંયા ન બા. લવાય. હવે થોડુંક હું મારી રીતે દામિનીને સમજાવી દઈશ અને બાકી હવે બેનને તો જે મારે મને જે કંઈક પ્રોબ્લેમ થતો હતો ને બેનને જોઈને હવે હું આજે રાજી થયો છું. આજે હું ક્યાંક આમ મને એવું થાય છે કે હું ક્યાંક આમ આઘો ક્યાંક ફરવા આવ્યો હા, જાઉં. ના ના તું તાર જા મારા હારું પાણી લઈ આવ એટલે સુધી તો જા. હા હાલો હાલો. હા કેટલાય દિવસે વિશાલ દાંત કાઢ્યા હો બા. હા સી વાત છે. અલા ભાઈ અડધી કલાકથી ગાડી લઈને રોડ પર ઊભો છું આવ ને ફટાફટ કેટલી વાર લાગશે અરે હા આ હા બે મિનિટ આ તને પાછો ફોન કરું ફટાફટ આવ તને લોકેશન મોકલાવી છે ત્યાં આવ અરે ઓળખાણ પડી કાંઈ ઓળખાણ નથી પડતી મને. અને તમે કોણ છો? શું કામ રોકી મને?
અરે હું તને બધી મારી ઓળખાણ આપું છું. તને શું બોલો છો તમે? આ જો પેલા છે ને તમને ખબર પડવી જોઈએ કે કોઈ સ્ત્રી સાથે કેમ વાત કરાય. તમે કઈને વાત કરવી જોઈએ. જો મારે કઈ સાંભળવું નથી. એક તો મારે મોડું થાય છે, ઉપરથી હવે મીરા 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 કુલ ડાઉન છો. તમે આ તું યાદ કરવાની કોશિશ કર થોડી ઘણી કંઈ. શું યાદ કરવાની કોશિશ કરું? જોવો એક તો મારું મગજ આમ જ ખરાબ છે અને તમે વધારે ખરાબ નહીં કરો. મારે મોડું થાય છે, આપણે પછી અરે મળીશું. 2 મિનિટ ઊભી રહે, હું મારી ઓળખાણ તને આપું છું. તને ખબર છે અમરોલી કોલેજમાં આપણે સાથે ભણતા હતા. હું તારો સિનિયર હતો. અમરોલીની કોલેજમાં 2 વ્યક્તિઓ નહોતા ભણતા ને, ઘણા બધા સ્ટુડન્ટ હતા. ખરેખર મારે મોડું થાય છે, પ્લીઝ મને જવા દો. તને ખબર છે આપણી એક NSS કેમ્પમાં માથાકૂટ થઈ ગઈ હતી ગોથાણ ગામમાં. પછી તું ગુસ્સો કરીને સુસાઇડ કરવા જતી રહી હતી. ગોવિંદ, હા પાક્કું સોરી હે એ માટે તે દિવસે મારાથી ભૂલથી શું મજાક કરે છે ગોવિંદ તું? પેલા કહી દેવું જોઈએ ને કે હું ગોવિંદ છું એમ. ખોટે ખોટી મને ચિંતામાં નાખી. ત્યારે તો અહીંયા શું કરે છે તું? અરે કાંઈ નહીં, આ એક મિત્રની રાહ જોઉં છું. આ આગળ એક વાડી છે બરાબર, એના વહીવટ માટે અમે આવ્યા હતા આ ગામમાં. તું આ ગામમાં જ રહે છે? હાસ તો પપ્પાનું ગામ છે આ. તો પહેલાં તમે ત્યાં અમરોલીમાં રહેતા હતા ને? હા, છાપરાપાટા રોડ ઉપર. અમે લોકો ત્યાં જ રહેતા હતા. પણ પછી ભાઈના લગ્ન થઈ ગયા, મારા લગ્ન થઈ ગયા ને, એટલે અમે ગામડે પાછા ઘરે પાછા આવતા રહ્યા. ઠીક છે, બાકી છે ને તારા મગજ પર એટલો બધો ગુસ્સો હોય ને ત્યારે તો ખરેખર હું બહુ જ ડરી ગયો હતો, કારણ કે ત્યાં આપણા બંનેની માથાકૂટ થઈને તું ગુસ્સામાં સુસાઇડ કરવા માટે જતી રહી હતી. એના માટે સોરી હે. એવી મસ્તી ન થાય પણ હવે થઈ ગઈ હતી આ છોડ હવે. બાળપણમાં. એ બાળપણ હતું ને, હા. હવે એવી નથી હું. હવે મારા સ્વભાવમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. પણ તું એવો ને એવો છે. અરે એમાં શું છે કે સ્ત્રી સાથે સમય સાથે બદલાતી હોય છે, પણ પુરુષનું તો મગજ જ એવું હોય, ગમે એટલો મોટો થાય પણ જે બાળક બુદ્ધિ હોય ને તે ઓછી ના થાય. સાચી વાત છે. શું ચાલે બીજું બધું? બરાબર જીવનમાં? છે. જીવનમાં શું ચાલે? કામ કરીએ છીએ, ઘર સંભાળીએ છીએ, બસ આનાથી વધારે તો કંઈ નહીં. હા સાચી વાત છે. અને ત્યારે જે થયું એના માટે હવે એ ભૂલી જજે. હા હા ગોવિંદ, કેટલી વાર કહીશ? મને તો યાદ પણ નહોતું. અરે મને તો તારું મોઢું પણ યાદ નહોતું. બોલ. હવે સમય સાથે જો ને આ મનુષ્ય ઘણી પણ તું હજી એવી ને એવી છે એટલે હું તને ઓળખી ગયો. મને તું ન ઓળખી શકી તો રાઈટ છે, પણ શું કરે છે ઘરે બધા? તારા મમ્મી, તારા બેન લગ્ન કર્યા કે નહીં? હા લગ્ન થઈ જ ચૂક્યા છે ને એક બાળકી છે ઘરે. સરસ, કોંગ્રેચ્યુલેશન. અને તે કર્યા હતા. પણ શું થયું? પણ એટલે આ મારા ઘરવાળા દેવલોક પામ્યા છે. એને પણ લગભગ હમણાં વરસ થઈ જશે. સોરી, બહુ દુઃખની વાત છે. આ તો ઉપરવાળા લેખા જોખા છે, ક્યારે શું થાય છે કોઈને ખબર નથી રહેતી. સાચી વાત છે. જે થવાનું હતું એ થઈ ગયું. હવે એ બધું મૂક, હાલ ઘરે. મમ્મી પપ્પા તને જોઈને ખુશ થઈ જશે. જો હું તારી સાથે પાક્કું આવીશ. અત્યારે તું એક કામ કર, તારો નંબર મને આપી દે તો હું પાછો આ ગામમાં આવીશ ને ત્યારે આવીશ, કારણ કે અત્યારે મારે અર્જન્ટ કામ છે તો ડાયલ કરી લે. ભાઈનો નંબર ચાલશે ને? હા ચાલશે. મારી પાસે ફોન નથી. હા હું તારા ભાઈને ફોન કરીશ. હા ઠીક છે, હું તારા નામ ઠીક છે, હું તારો નંબર એડ કરી લઉં છું. મીરા રેલવેના પાટા, એટલે તું સુસાઇડ કરવા ગઈ હતી ને એટલે. ઠીક છે, મળીએ આપણે. હા ચાલો બાય. આજે આપણે મીરા સીવણ ક્લાસમાં ગઈ ને પેલો દિવસે આજ તો નાનપણની બેનપણી મળી ગઈ એવું વિશાલ કહેતો હતો. એટલે કંકુ હારે ઈ રમતી ને, કંકુ ન્યા જાય છે. તો ખુશીની વાત છે. તો એ અને વિશાલ કે આજ પહેલી વાર મેં બેનને હસતા જોઈ. અહીં આવી તે દુની હસીએ નથી છોકરી. અને વિશાલે બહુ રાજી હતો. હો હારું હારું. આ નરસિંહભાઈ ત્યાં ગઈ હતી, ઓહડિયા લઈ આવી, પણ એણે કીધું કે બા હજી 2 દી ઉધર આવશે તમને, પછી સારું લાગશે. વાહ, હંધાએ ઘરે જ બેઠા છો ને? સારું થયું અહીંયા બેઠા છો, કારણ કે આપણે હંધાએ તો બેઠા રહેવું અને ઘરમાં હું થઈ જવાનું છે. કા તું રસોઈ નથી કરવાની આસ?
કરીને બહુ રસોઈ કરી, પણ આ તમારા લોકોના મોઢા ખાવા જેવા રહે હે. હા, છે ને બધાને દાંત છે ને બકુલ દાંત છે તારા? હા દાંત તો છે. હા, બહુ હોશિયાર ન બનો. હું જે વાત કરીને પછી મને નથી લાગતું કે તમારા કોઈના મન રહી ખાવા હાટું. ત્યાં મરી જવાના છે. એવું હું છે પણ હવે આમ માંડીને વાત કરને. હા બોલ ને કંઈક તો ખબર પડે. ક્યાં છે તમારી સોડી? સેવન ક્લાસમાં. હમ હા, એનો ટાઈમ શું છે? ટાઈમ હવે ખબર નથી ખાસ કઈ આવતી હશે કેમ. હું ગઈ હતી કે નહીં અત્યારે બહાર? હા તો તો બેનબાને મેં જોયા હાયલા આવતા હતા. તો તારે એને હારે નો આવાય એકલી મૂકીને વઈ આવી. ના ના, અને આવે તો વાર તો લાગે ને, આવતી જ હશે હમણાં. પહેલા મેં એવું જ વિચાર્યું હતું કે એમને હારો લેતી આવ, પણ પછી મને થયું કે કદાચ એમને ઘરે આવવાની ઈચ્છા નહીં હોય, એટલે મેં છે ને એમને નેને ઊભા રહેવા દીધા. અરે ઓ બેટા કાંઈક ખુલાસો કરીને વાત કરો તો ખબર પડે ને. તઈ સારું, હવે તમારે ખુલ્લાસાથી સાંભળવું છે તો સાંભળો. આ તમારી સોડી છે ને એ બહાર છે ને હારા કામ નથી કરતી. બસ દામિની, કાઈ પણ બોલવાનું જેમ ફાવે એમ મોઢામાંથી, અમે કાઈ નથી કહેતા. એનો મતલબ એમ ન તું બેફામ બોલે જા. હવે કેવા જેવાય નથી, કારણ કે હું જે વાત કરી ને એના પછી તો તમારે હંધાય મારી વાત સાંભળવી પડશે, અને મોગા છે ને તમારે બંધ રાખવા પડશે. આમે છે ને અમે જોઈ છી કે તું કેટલી મોફત છે. કોઈ પણ કોઈની પણ અમે કાંઈ લપ કરે જ છે તું. કરવી જ પડે ને, કારણ કે હું સાચી હોઉં છું. આ બેન જોયા મેં અત્યારે રસ્તામાં ઊભા હતા. તે પણ ભલે ને ઊભી રિક્ષા બિક્ષા કોની કરતી યારે હશે. ઊભા હતા એ તો પૂછો. આ કોને હારે ઊભે? અમારા ગા એટલા વર્ષે બહાર નીકળી છે ડેલીન બાર. એમાં તો કે આની હારે ને આની હારે ને કેટલી પંચાયત કરે છે. કોક ઓળખી તું પાળખી તું મળી ગયું હશે, વાતું કરતી હશે, એમાં શું થઈ ગયું? જણ આરે ઊભા હતા, છોકરો હતો એક. આ તે ગામનો આ માણા આવ્યો તો એને વાત નહીં કરવાની, એમાં શું થઈ ગયું? ગામનું માણા હોય તો હું ન ઓળખતી હોઉં? ગામનો નહોતો તો એક મિનિટ, ગામનો હોય તો તું ઓળખે એમ? તને પરણીને આવ્યા ને કેટલા વર્ષ થયા, અને એ અહીંયા નાનેથી મોટી થઈ છે તો બધા એને ઓળખતા હોય. હવે વચ્ચે બોલ્યા વગર જો મારી વાત સાંભળો ને તો માંડીને વાત કરું. બોલ હાલ બોલ, શું છે? હું જાતી હતી ને બજારમાં તો મેં જોયા બેનબાને તો કોકની હારે હસી હસીને વાત કરતા હતા, અને કોઈ હોય ઓળખીતું તો એની હારે કેટલી વાત કરવાની હોય કેમ છો મજામાં હું છે, પછી હાલી જવાનું હોય ને, અડધી કલાક ના ઊભા રહેવાનું હોય. એ બસ બધા પાડી હતી મેં બા કે વચ્ચે નહીં બોલો ને તો માંડીને વાત કરી, પછી ઇજ્જત જાય ને તો મને ન કહેતા મેં નહોતું કીધું. પણ ઇજ્જતની ક્યાં કરસ તું? તોલીને વાતું કરે, બધાય કરતી હશે, ભલે ને કરે. પણ આવી રીતે રસ્તા વચ્ચે જણની હારે વાત કરવી સારું લાગે? અને ઈ છોકરો તો મને જરાય સારો નથી લાગતો. કાળા કલરનો બુસ્કોટ, ઓલો બુસ્કોટ શું કહેવાય, ઓલું ટી-શર્ટ પહેરીને આવતો હતો. એટલે થોડું હોય કાળા કપડા પહેરે તો એનું મન કાળું હોય, મારા પોતે કાળો હોય. આ મેં કાળું પહેર્યું છે એટલે હું ખરાબ છું? હોઈ શકે. અરે દામિની કાઈ પણ બોલે છે, આમ તો જુઓ તમે. અને કદાચ મારી સોરી કોકાને વાત કરે એનો મતલબ એવો નથી કે ઈ માણસ ખરાબ છે. ખરાબ જ હતો એને, આવો ઊંચો હતો ને ઓલા ચશ્મા અને પાછળ લગાવ્યા હતા. આવું બધું કોણ કરે? હારા માણા કરે હો, સસમા ગમે ને લગાડાય. હું ગોકીરો માઇન્ડ આ તારી દામિનીને સમજાવ. ઈ કેસ કે કાળા કપડા પહેરે ને ઈ ખરાબ કહેવાય. મેં કીધું હું પહેરું છું તો મને કે તમે હોઈ શકો તો કા એની દાદીએ મારા જેવા જ કપડા પહેરે, તો ઈ તો એની દાદીને ખરાબ જ કહેતી હશે ને. આને બોલવાનું ભાન જ નથી તને તો. પૈ તું બધાએ બોલી લીધું હોય ને તો હમણાં બેનબા આવશે, પૂછી લેજો, પછી મને કહેજો કે હું સાચી હતી કે ખોટી હતી. શું છે બેનબાનું? આજ મીરા ગઈ ને સેવન ક્લાસમાં, તે રસ્તામાં હાલીને આવતી છે તો આને જોઈ તો એને હારે તો ન આવી, પણ એક આપણા ગામનો કોઈક માણસ હશે એને વાતચીત કરતી હતી. એમ કહેશે કે એજના માણસ વાત કરતા હતા અને એને ધીંગા ઢોળી કરતા હતા એમ. અને પછી શું કહે છે કે કોક આપણા ગામનું નહીં પરગામની વાત કરતી હતી. હા, એને તો હંમેશના માટે આ કમળો હોય ને બા, એને નીકળું પીળું જ દેખાય. અને જાણે એ હંધાઈને ઓળખતી હોય ને એવી વાત કરે પાછી. નંબર આપતા હતા, ફોન નંબર. આ તમે જોયો કોઈ દી બેનબાના હાથમાં ફોન? હું કહેતા હતા કે મારે ફોન નથી વાપરવો, મારી પાસે ફોન નથી. બતાવ્યો કોઈને ફોન? ખબર હતી કે બેનબા પાસે ફોન છે? હવે માનશો હાસુ? એ નંબર આપતી હતી ત્યાં સુધી તું ત્યાં ઊભી રહી હતી? ઊભી હતી ને હંધી વાત સાંભળીને એટલે જ તો કહું છું. જો તો એને પાસે ક્યાં ફોન છે? ફોન નથી જ ને એની પાસે. તે ઈ જ તો કહું છું, ફોન હતો. બા પેલા જાણી તો લેવી. એનો ફોન ન હોય, ઓલા છોકરાએ કદાચ આપ્યો હોય જોવા બોવા. છોકરો હું કામ આપે ફોન જોવા? આ જો વિશાલ તું છે ને ભાઈ, જે હોય ને એ સોખવટ કરી લે તારી ઈ ઘરવાળી. આગળ છે ને હમણાં બેનને આવવા દ્યો, બરાબર? ઈ આવી જાહે ને તો ઈ જ બધી શોખવટ થાહે.
ત્યાં લગી હું કોઈની વાત માનવાનો નથી, અને તારી તો હચોડી નહીં. તો ન માનતા મારું હું જાય છે? આવે ને એટલે પૂછી લેજો ને પછી મને કહેજો. આ ઘરની બહાર પગ હું મૂક્યો કે વગોવાની ચાલુ કરી દીધી. તું વિચાર કર, બેન કેમ જીવશે? દામિની ને ઈ ઘરમાં છે ને એ નથી ગમતું ને ઓલી બહાર ગઈ ને એ નથી ગમતું. કોણ જાણે એને કેમ પોગવું આપણે. આ મારા નસીબત ફૂટલા કે મેં આની હારે લગ્ન કર્યા. ના, નસીબ તારા ફૂટલા નથી, તને એના પર કડપ રાખતા નથી આવડતું. હવે બા, હું કડપ રાખવા જાઉં તો પછી ઝઘડા થાય, અને હું નથી ઈચ્છતો કે આપણા ઘરમાં રોજ ઉઠીને કકળાટ હોય. કાંઈ નહીં બા, અત્યારે આ બધી મંડાણ મેલો, અને બેન આવે ને ત્યાં લગી કોઈ આ વાત ન કરતા. છોકરો શું કરે આમાં? પેલા હાસું છે કે ખોટું છે એ જાણવું પડે આપણે. તમે હું હાસું ખોટું કરો છો? એટલો દીકરી પર ભરોસો નથી. આટલો બધો ટાઈમ થઈ ગયો, બેન હજી આવી નહીં. ક્યાં ગઈ હશે બેન? એની પાસે ફોનેય નથી. નકરે ફોન કરીને પૂછી લઉં. આ બેન બાવી ગયા તમારા? દેખાતા નથી. આવે ને તો મારે એમનું કામ હતું. આ 2 કલાક તો થઈ ગઈ નહીં? હા, હું એ જ ચિંતામાં છું. ટાઈમ ઘણો થઈ ગયો, બેન આવી નહીં હજી. હવે ચિંતા કરવાનો શું મતલબ છે? આ હું કહેતી હતી ત્યારે તો કહેતા હતા ને કે મારે તારે કોઈ વાત નથી સાંભળવી. તું ન સાંભળતા. જોઈ લીધું ને પરિણામ. નો સાંભળા મારી વાતનું. કીધું તું ત્યારે કે તમારી બેન બહુ પર ધ્યાન રાખો, ધ્યાન રાખો, ધ્યાન રાખો. પણ નહીં, ત્યારે હું ભોંડી લાગતી હતી. આ 2 કલાક થઈ ગઈ છે. મને તો લાગે છે કે ઓલો જે ફોન નંબરની વાત હું કરતી હતી ને એની હારે જઈશે. ભાગી નો ગયા હો જોજો. દામિની, હું દામિની? ગમે એમ બોલવાનું. લે બોલો. આ 2 કલાક થઈ ગઈ તોય તમને મારી વાત સાચી નથી લાગતી. હવે તો માનો, હવે તો માનો. તમારી બેનનું હેઠ મેળ દ્યો. બેનની હઠ મેલી દો, બેનની હઠ મેલી દો. અરે એ તો કંઈક અટવાઈ ગઈ હોય. હા હા, હજી આ કહેવાય છે ને સિંદરી બળી ગઈ પણ વટ નો ગયો. આ બેનનું તો હજુ હેઠું મેલાતું નથી, કારણ કે હેઠું મેલી દે તો મારી માફી માંગવી પડે. જો કેટલા મલકાય છે તમારા બેન. અરે બેન, આ કેટલો ટાઈમ થયો? ક્યાં ગઈ હતી તું? હા બેન બા, બહુ મોડું થઈ ગયું નહીં? આજે તો આ સીવણ ક્લાસીસમાં તમે બહુ શીખું ને. ના ના, હું સીવણ ક્લાસે ક્યાં હતી? હું તો અમારા ટાઈમે જ છૂટી ગઈ હતી, પણ થોડું કામ હતું ને એટલે આ કંકુના ઘરે ગઈ હતી. શું કામ હતું? કંકુના ઘરે ગયા તા. હા, તે કંકુના પણ- ઘરે. આ કંકુ આટલી ઓછી ક્યારથી થઈ ગઈ? આ કાળું ટી-શર્ટ પહેરતી ક્યારથી થઈ ગઈ? શું વાત કરો છો? ચશ્મા પાછળ ચડાવ્યા હતા. અરે બેન, આ ક્યારની આની આ જે ગાણો ગાયા રાખે છે, આ વાત શું છે? કઈ વાતની વાત કરો છો? કહું તો છું, કંકુના ઘરે ગઈ હતી. આ એને છોકરાવાળા જોવા આવ્યા હતા ને તો મને બોલાવી હતી કે ઘડીક આવશે એટલે કામ કરાવવા ગઈ હતી. હવે ખોટું બોલવાની હદ હોય બેન બા. આ તમને છે ને મેં મારી હગી આંખે જોયા હતા. ઓલા જણા હારે કોકની હારે ઊભા હતા તમે? નહોતા ઊભા? બસ કર દામિની. મીરા, કેમ બેટા મોડું થયું? બોલો. કીધું તો ખરા, કંકુના ઘરે ગઈ હતી. બસ હવે કેટલું ખોટું બોલ છો? કંકુના ઘરે હતી, કંકુના ઘરે હતી. હા, મેં છે ને મારી હગી આંખે તમને જોયા છે. ઓલા કોકની હારે ઊભા હતા. કોણ હતો એ કાળા ટી-શર્ટ વાળો? દામિની, બસ કર, શાંતિ રાખ થોડીક. શાંતિ હું રાખે? આવ્યા ત્યાર ના ખોટું બોલે છે કે હું કંકુની હારે હતી. કંકુની હારે કોઈ હતું નહીં. પણ એનો જવાબ અમે લેવું. તારે લેવાની જરૂર નથી, અમે જીવીએ છીએ. આ ક્યાર ના મને હંભળાવતા હતા ને બધાય. એટલે હવે તો મારે જાણવું જ છે. એટલે નો કહું તો કેવું પડશે, કારણ કે તમારા લીધે છે ને એમાંય તે અમારા ઘરમાં તો આગ લાગી જ ગઈ છે ને. તમારું ઘર તમારું નહીં, આપણું. આ ઘરમાં મારો પૂરેપૂરો હક છે ભાભી. પેલા કયો તો ખરા કે હતા કે નહીં? હતી તો સાંભળો, હતી. હવે ખબર પડી ગઈ હું સાચી હતી એમ. તો આ 2 કલાક એની આરે જતા ને રગરલિયા મનાવતા હતા. બસ કર દામિની, કઈ પણ બોલો છો? મારી સોડી વિશે કઈ પણ નહીં બોલતી. મેરા બેટા હું થયું મને જણાય. સાચું કડવું જ લાગે. હા, હવે મને ખબર પડી કે આ મેં જો છોકરો બતાવ્યો તો એની હારે બેનભાઈ ના હું કામ પાડી હતી, કારણ કે પહેલેથી લફડું તો હતું જ. બસ દામિની ભાભી, ક્યાં નહીં તમારા વેણ સાંભળું છું ને એનો મતલબ એવો નથી કે મને કઈ બોલતા નથી આવડતું. બા, ગોવિંદ હતો, હું જેની હારે કોલેજમાં ભણતી હતી ને એ છોકરો. હા, કહેતી હતી ને કે કઈક એને ઓળખતી હશે તો જ એને વાત કરે. અરે મને તો ખબર ય નહોતી. હું તો સીવણ પતાવીને ઘરે જ આવતી હતી. રસ્તામાં અચાનક મળી ગયો અને એને મને ઊભી રાખી. હવે નાનપણના મિત્ર છીએ, કદાચ ઊભી રાખી તો હું થઈ ગયું. અમે બંને ઘણી વાર વાત કરી,
ઘરના સમાચાર પૂછ્યા બધા કેમ છે હું કરે છે એવી વાત કરી છે. કોઈ આડીઅવળી વાત નથી કરી. અને રહી વાત કંકુના ઘરની તો પૂછી લે ફોન કરીને કે હું ક્યાં હતી એમ. ફોન નંબર આપતા હતા. આ ફોન લીધો તો તમે હાથમાં ઈ હંધુય હું હતું. હા આપતી હતી ફોન નંબર આપીને જ આવીશ. કાંઈ વાંધો છે તમને? ફોન તો છે નહીં તમારી પાસે. હાલો. હલો. હા કોણ? હલો વિશાલ. હા વિશાલ જ બોલું છું. કોણ બોલો છો? અલ્યા ભૂલી ગયો તું, ગોવિંદ બોલું છું. ગોવિંદ? અરે હા, હું તારી કોલેજમાં સિનિયર હતો અને તું મારી ટીમમાં રમતો હતો ને ક્રિકેટ. હા 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 હા. હું કેપ્ટન હતો. હા ગોવિંદ બોલ ભાઈ. અરે કંઈ નહીં, આજે તારી બેન સાથે મુલાકાત થઈ હતી તો તારી બેને તારો નંબર આપ્યો હતો. એક મિનિટ ગોવિંદ. હલો. હા હવે બોલ. અરે કંઈ નહીં, તારી બેન સાથે આજે મુલાકાત થઈ હતી તો તારી બેને નંબર આપ્યો હતો તારો, બરાબર ને? આ વાતમાં પૂછતા તો ભૂલી જ ગઈ કે તારી ઘરવાળીનું અને તારી છોકરીનું નામ શું છે? આ છોકરીનું નામ છે લક્ષિતા અને વાઈફનું નામ છે મંજુ. પણ શું થયું? અરે કાંઈ નથી થયું. આ તો હું પૂછતા ભૂલી ગઈ હતી ને તો પૂછતી હતી કે ભાભીને ને ઢીંગલીને યાદી આપજે ને આપ નવરો થાય ને તો બધાને ઘરે લઈને આવજો. આ વિશાલ જેવો મારો ભાઈ છે એમ તું એ મારો ભાઈ જ છે ને. અરે હા હા, અને એક વાત સાંભળ, આજે મારી દીકરીની બર્થડે છે એટલે જ તને અને હું શું કહું છું, વિશાલને બી કહી દેજે, બરાબર? બંને જણ આવજો, બંને ભાઈઓ, ભાઈ બેન. ભલે મળીએ ત્યારે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. તમે આ ઊભા છો, હું લાવો તમારું બેગ હું મૂકી આવું. બસ બહુ થયું. જોયું ને ઓ બેટા, આખું ઘર હળગાવ્યું હતું. હાસી વાતની હવે ખબર પડી ને. દામિની, ક્યારેક નજરે જોયું? દામિની, ક્યારેક નજરે જોયેલું ને કાને સાંભળેલું ખોટું હોય. બસ કોઈ બે માણા વાત કરતા હોય એટલે એના સંબંધ કંઈક વિરુદ્ધમાં જ હોય એમ. એમાં ભાભીનો વાંક નથી. અટાણો સમય જ એવો થઈ ગયો છે કે હગા ભાઈ બેન, હગા માં દીકરો, અરે ગમે એ સંબંધ રોડ ઉપર આયલા જતા હોય ને તો એનામાં ઈ જ દેખાય કે બેયની વચ્ચે કાંઈક હશે. ભાભી તમારે સમજવાની જરૂર છે. હું વિધવા છું. એકવાર મારો સંસાર ઉજળી ગયો એને હજી વરહ નથી થયું અને આવા નીચ હલકા વિચાર મારા મનમાં ન આવે. હા, પણ આ તો છે ને, જેવું મનમાં એવું સતમાં. પોતાની જ નજર ખરાબ હોય એટલે હમેનું ખરાબ જ દેખાય. જો દામિની બેટા, મેં તને પહેલાંય કીધું છે ને હજી કહું છું, જે મીરા મારી દીકરી છે ને એમ અમે તને મારી દીકરીની જેમ જ સાચવીએ છીએ. તો એવું વર્તન એને યાર ન કર. અરે ના બા, હવે એ સમજાવવાનું રહેવા દ્યો. અને આને સમજાવીને કાંઈ જ ફાયદો નથી. આ જ્યારે હોય ત્યારે મારી બેનને કે ઘરમાં મજા આવે એમ વર્તન કરે છે. બસ હર્ષા, હવે હું એક વાત કહું છું. હા બા. મેં અત્યારે ને અત્યારે નિર્ણય લઈ લીધો છે કયો નિર્ણય બા? કે હું અને મીરા અમે બે જણા હવે એકલા રહેવા જાશું, રૂમ રાખીને. હવે અમારે અહીંયા રહેવું જ નથી. નહીં બા, આ વાત મને મંજૂર નથી. મને મંજૂર છે. તું નહીં. કાંઈ નહીં બોલતો. એના પપ્પાના ઘરે જવું હોય તો ભલે જતી રહે. હું મારું ઘર નહીં વિખાવા દઉં. સાંભળ મારી બેટા વિશાલ, તું બોલમાં કાંઈ. રહેવા દે ભાઈ. બાની વાત સાચી જ છે. મારે જરૂર હું છે થોડી ઘણી હૂંફની અને બેઠકના રોટલાની ને તો એ માં દીકરી કરી લેશું મળીને. મારે હવે આ ઘરમાં નથી રહેવું. હા. અને હું તારું ઘર ભાંગવાય નથી માંગતી. સાંભળો, હું અને મીરા જઈએ તો છીએ પણ એમને એમ નહીં. આપણી જે પણ કાંઈ જમીન છે ને એના બે ભાગ પડશે, એક તારો અને એક મીરાનો. અને એમાંથી અમે બંને જણા રળીને ખાઈ લઈશું. કાંઈ જરૂર નથી. ભાગને આપણે શું કરવો છે? ના બેન, બા સાચું જ કહે છે. બે ભાગ થવા જ જોઈએ. તારા હકનું છે, મને તને દેવામાં કાંઈ જ વાંધો નથી. અરે બા, હું બોલો છો અંધાય? આ ક્યાંની વાતને ક્યાં લઈ જાવ છો તમે? હા, એવું કાંઈ નથી કરવાનું. બેન બા ક્યાંય નથી જાવ તમારે. હાલો બસ દામિની, જેમ બાએ કીધું ને એમ જ થશે. હા, અને 4 દિવસ તું સારી રહીશ, 5મે દિવસે પાછી હતી એની એના કરતાં એના હકનો ભાગ હું લઈને જાઉં છું. હું તો આજ છું ને કાલ નથી, તો એને કાંઈક તો સહારો જોશે ને. એ જમીનમાંથી એ એનું જીવન કાઢી નાખશે. મીરા, હાલ આપણે જઈએ બેટા. ના ના, સમજવાની કોશિશ કરો બેનબા. ક્યાંય નથી જાવ અને તમે તમારા ભાઈમાં ભાગ પડાવશો. હા. અરે અમે બેઠા છે ત્યાં સુધી બા તમે નોખા જાઓ. ના રે, તમને બધાને મન થાય ને તો અમને મળવા આવી જજો. બાકી હવે અહીંયા મારે ને મીરાને નથી રહેવું. મીરા, હાલ બેટા. બેનબા વિશાલ, ચિંતા ન કર બેટા. બાનો ફેસલો છે ને એ રેડી જ છે. બાએ જે ફેસલો કર્યો ને એ રેડી જ છે. હા મય, દામિનીને એકલું જ રહેવું હતું ને, ભલે રહેતી. અને દામિની, રહી વાત કે આજે તારા લીધે છે ને
આજે મારી બેન મારાથી વિખૂટી પડી છે. અરે તું તો મારી પત્ની છો ને એવું મને કહેતાય શરમ આવે છે. મને બહુ મજા આવે છે. નકટી ગઈ તો ગઈ. મૂવી ભાગે લઈને વહી ગઈ.